સવ્વ પાવપણાસનો મંગલાણમ ચ સવ્વે સિંપડમમ હવૈ મંગલમ. આજથી નવો વિષય ચાલુ કરીએ છીએ. વિષયનું નામ છે યોગ દ્રષ્ટિ. જૈન શાસ્ત્રોમાં મોક્ષનો માર્ગ બતાવવા માટે જુદા જુદા એંગલથી વર્ણન કરવામાં આવ્યું છે. એમાંથી સૌથી પ્રખ્યાત જો કોઈ વસ્તુ હોય તો એ 14 ગુણ સ્થાનક છે. અનાદિકાળથી આજ સુધી મારો તમારો બધાનો આત્મા સંસારની અંદર પરિભ્રમણ કરે છે, ચક્કર ખાય છે, ફરે છે, અથડાય છે, કૂટાય છે, થોડુંક સંસાર કેવું સુખ પણ પ્રાપ્ત કરે છે, મોટે ભાગે દુઃખ પ્રાપ્ત કરે છે. લગભગ મોટા ભાગનો સંસારની અંદરનો કાળ આપણો લગભગ કેવો હતો કે મૂર્છિત જેવી અવસ્થાની અંદર વીત્યો છે. કારણ કે મોટા ભાગના આપણા ભવો એ એકેન્દ્રિયમાં પણ સૂક્ષ્મ નિગોદની અંદર રહ્યા છે. અને હાલત આપણી એ છે કે સંસારમાં ભમતા ભમતા મોટે ભાગે આપણને પોતાની શક્તિઓ ડેવલપ કરવાના અવસરો બહુ ઓછા મળ્યા છે. એટલે જેટલો કાળ વીત્યો એમાંથી 1% જેટલો પણ કાળ એવો નથી જેની અંદર આપણે પોતાની જાતને ડેવલપ કરવા માટેની સાધન સામગ્રી કાળ અવસર મળ્યો હોય. આમ છતાં પણ જેટલો પણ કાળ આજ સુધી મળ્યો છે લગભગ એને આપણે વેડફી નાખ્યો છે. શક્તિઓ જેટલી મળી છે સારા માર્ગે વાપરવા માટે એને પણ આપણે વેડફી નાખી છે, એને આપણે બરબાદ કરી છે. આગળ વધીને કહીએ તો મૂઢતાની અંદર આજ સુધી લગભગ આપણો કાળ વીત્યો છે. મૂઢતા બોલો, મૂર્ખતા બોલો, શુષ્કતા બોલો, ગાઢ પ્રમાદ બોલો, આ રીતે આપણે આજ સુધી સૂતાને સૂતા છીએ, આંખથી કદાચ જાગતા હોઈએ, મનની અંદર વિચારો પણ કદાચ ચાલતા હોય, પણ આત્મા જાણે ઊંઘી ગયો હોય એવી દશા આજ સુધી આપણી બની છે. એક વાત સમજી રાખજો કે આત્માના વિકાસ માટે એક પ્રકારનો નિશ્ચિત ક્રમ હોય છે અને એ ક્રમને જુદા જુદા એંગલથી જ્યારે જોવામાં આવે તો એ જ ક્રમ જુદા જુદા એંગલથી જુદી જુદી રીતે દેખાય. જેમ લગભગ તમે લોકો જાણતા હશો 14 ગુણસ્થાનક પરમાત્માએ બતાવ્યા. પેલા આત્મા મિથ્યાત્વી હોય, એના પછી આગળ વધીને સમ્યક દ્રષ્ટિ બને, દેશવિરતિ ધારણ કરે, સર્વવિરતિધર બને, હજી આગળ વધીને અપ્રમત્ત સર્વવિરતિધર બને, અપૂર્વ સાહસ કરીને શપક શ્રેણી માંડે અને એમ કરતા કરતા આત્મા કષાયોથી લગભગ મુક્ત બને, આગળ જઈને પૂર્ણ મુક્ત બને, ત્યારે વિતરાગ કહેવાય. હજી આગળ વધીને આત્માને સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય, સર્વદર્શીપણું પ્રાપ્ત થાય અને અનંત વીર્યની પ્રાપ્તિ થાય. અને એના પછી 4 રહેલા અઘાતી કર્મો આયુષ્યનો અંત આવે ત્યારે એની પણ વિદાય થાય. હવે નવા કર્મો આત્મા ઉપર હવે શેષ બાકી નહીં રહેવાના કારણે આત્મા મુક્તિમાં જાય. આટલું લગભગ બધાને ખબર છે. હવે આ થયો મોક્ષ માર્ગ જે 14 ગુણ સ્થાનકની અંદર 14 સ્ટેપ્સની અંદર વેચાયેલો છે. એ જ રીતે મોક્ષ માર્ગને જોવો હોય તો 3 સ્ટેપની અંદર પણ આવે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર.
આ રીતે 3 સ્ટેપ્સ ની અંદર પણ મોક્ષ માર્ગ બતાવ્યો. જોઈએ તો 2 સ્ટેપ્સ ની અંદર પણ મોક્ષ માર્ગ આવી જાય. સમ્યક દર્શન અને સમ્યક ક્રિયા, એટલે સમ્યક શ્રદ્ધા અને સમ્યક ક્રિયાથી મોક્ષ થાય, કાં તો જ્ઞાન ની ક્રિયાથી મોક્ષ થાય. એ રીતે 2 સ્ટેપ ની અંદર પણ મોક્ષ માર્ગ આવી જાય. બરોબર છે. અને એક જ સ્ટેપ ની અંદર મોક્ષ માર્ગ કેવો હોય તો સમ્યક પ્રકારનો પુરુષાર્થ એ મોક્ષ માર્ગ છે. તો આ રીતે અલગ અલગ રીતે મોક્ષ માર્ગના સ્ટેપ્સ બતાવ્યા છે. કોઈ જગ્યાએ કોઈ એંગલ થી 2 બતાવ્યા હોય, કોઈ જગ્યાએ એક જ બતાવ્યું હોય, કોઈ જગ્યાએ 3 બતાવ્યા હોય. આશ્રયોની દ્રષ્ટિથી જોઈએ તો 5 સ્ટેપ્સ ની અંદર મોક્ષ માર્ગ વેચાયેલો છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, બરોબર છે, વિઘ્ન, જય, સિદ્ધિ અને વિનિયોગ. એમાંથી 4 સ્ટેપ્સ કમ્પલસરી છે. વિનિયોગ થાય પણ ખરા અને ન પણ થાય. તો આ રીતે જુદા જુદા એંગલથી મોક્ષ માર્ગ કોઈ જગ્યાએ 18 સ્ટેપ્સમાં બતાવ્યો છે, કોઈ જગ્યાએ બીજી રીતે પણ વિવક્ષા કરેલી હોય, જેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ જેમ જેમ જાય એટલે કે મિથ્યાત્વની સામે સમ્યક્ત્વ, બરોબર છે, વીરતિ, પછી ઉપશમ અને અયોગી પણ. આ રીતે પણ મોક્ષ માર્ગ 4 સ્ટેપ્સ ની અંદર વહેંચાયેલો છે. તો જૈન શાસ્ત્રોની અંદર આખા મોક્ષ માર્ગનું વર્ણન કરવા માટે આ રીતે જુદા જુદા એંગલ વાપર્યા છે. તો એમાં બોધની દ્રષ્ટિએ, બોધ એટલે સમજો ને, જ્ઞાન મળે, સમજાય અને અંદરમાં ઉતરે એને કહેવાય બોધ. એ બોધની દ્રષ્ટિએ આખો મોક્ષ માર્ગ, કારણ કે શું છે, આપણે જેવું બોધ હોય ને એવા પ્રકારે આપણે જગતને જોતા હોઈએ છીએ. વ્યક્તિના બોધના આધારે જગતને માપવાનો પ્રયત્ન પોતાની બુદ્ધિથી કરતો હોય છે વ્યક્તિ. એટલે પોતાને જેવો બોધ છે, આપણે કહીએ ને જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, કે આપણને જેવી દ્રષ્ટિ મળી છે, જેવું જ્ઞાન મળ્યું છે, એના આધારે આપણે જગતને માપશું. મગજની અંદર, જ્ઞાનની અંદર પૈસાનું મહત્વ અધિક હોય તો પૈસાની ફૂટપત્તિથી આખા જગતને માપવાનું કાર્ય મોટે ભાગે મનુષ્યો કરતા હોય છે. અમુક વ્યક્તિ એવા હોય જેને પૈસાનું મહત્વ ન હોય, જલસાનું મહત્વ હોય, એ દ્રષ્ટિથી જે છે ને એ લોકો જે છે ને જગતના જીવોને જોશે કે આની પાસે પૈસો ઘણો છે, જલસા નથી કરી શકતો, આનું જીવન બરબાદ છે. જે જલસા કરે છે એ જ ખરેખર જે છે ને જીવનનો આનંદ માણે છે. આની પાસે આટલું છે છતાં પણ મજા નથી કરતો, એનું જીવન બરબાદ છે. જેના દ્રષ્ટિની અંદર પૈસો વધારે મહત્વનો છે, પૈસાની દ્રષ્ટિથી, પૈસાની ફૂટપત્તિથી આખા જગતને માપવાનું કાર્ય કરશે. જેના મગજની અંદર જલસા કરવાની રાઈ ભરાયેલી છે, એના દ્વારા આખા જગતને માપવાનો પ્રયત્ન કરશે. જેના મગજની અંદર કાં તો વિચારધારાની અંદર, જેની બુદ્ધિની અંદર જ્ઞાનનું અધિક મહત્વ છે, એ જ્ઞાનના આધારે જગતને માપવાનો પ્રયત્ન કરશે. જેના પાસે અધિક જ્ઞાન છે એને અધિક મહત્વ આપશે, ઓછા જ્ઞાન વાળાને ઓછું મહત્વ આપશે. એ જ રીતે કોઈની ગુણની દ્રષ્ટિ કેળવાયેલી હોય તો ગુણના આધારે જગતને માપવાનો પ્રયત્ન કરે. શુદ્ધિનું મહત્વ કોઈના મનની અંદર ઠસાયેલું હોય તો શુદ્ધિના આધારે જગતના જીવોને માપવાનો પ્રયત્ન કરે. કોઈને ક્રિયાનું મહત્વ હોય તો એક્ટિવનેસના આધારે, કે જગતની અંદર જેટલા જીવો છે એમાં પોતે સમજી વિચારીને એક્શન્સ લે અને એક્ટિવ રહે સતત, એના આધારે જે છે ને જોવાનો પ્રયત્ન કરે અને એમાં અધિક એક્ટિવ ને એ વધારે પ્રોગ્રેસિવ માને. આ રીતે દૃષ્ટિ જેવી આપણી ખીલેલી હશે, જેવો બોધ અંદરમાં ખીલેલો હશે, એ દૃષ્ટિ દ્વારા આપણે જગતને જોવાનો પ્રયત્ન કરશું. પરમાત્મા કહે છે કે હું જે દૃષ્ટિ ચાહું છું તારામાં લાવવાની, એ દૃષ્ટિ તારામાં આવી જાય અને મારી નજરથી તું જગતને જુએ ત્યારે તારી દૃષ્ટિ સમ્યક કહેવાય, જેને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. અને એ સમ્યક દર્શન પામવા માટે અને એ સમ્યક દર્શનને એપ્લાય કરવા માટે દૃષ્ટિના અલગ અલગ તબક્કાઓ પૂર્વાચાર્યો
હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની અંદર યોગના 8 અંગ છે, જેને આપણે અષ્ટાંગ યોગ કહીએ છીએ, એના સાથે સરખામણી કરીને 8 દ્રષ્ટિઓનું વર્ણન યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની અંદર એ મહાપુરુષે કર્યું છે. અને ખૂબી એટલી બધી છે કે શરૂઆતમાં સમ્યક દર્શનની પ્રાપ્તિમાં અટકાયત કરતા જે તત્વો છે એનું બહુ સ્પષ્ટતાથી નિરૂપણ ત્યાં કરવામાં આવ્યું છે. અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે પણ જે છે ને નાની નાની સીડીઓ પણ ત્યાં મૂકવામાં આવી છે. જેમ નાનો બાળક હોય મોટા મોટા સ્ટેપ્સ ન ભરી શકે, મોટો થાય પછી મોટા સ્ટેપ્સ ભરવામાં વાંધો ન આવે, તો શરૂઆતમાં આત્મા બાળ જીવ કહેવાય એ નાના નાના પગથિયા ભરીને સમ્યક દર્શન સુધી પહોંચે. સમ્યક દર્શન પછી એ મોટા મોટા પગથિયા ભરે અને શપક શ્રેણી માંડે ત્યારે તો આખી હાઈ જમ્પ લગાવે છે. આ બધું કાર્ય જેમ જેમ ડેવલપમેન્ટ થાય તેમ તેમ થાય. આત્માની શક્તિઓ વધતી જાય, આત્માનું જ્ઞાન સૂક્ષ્મ થતું જાય, આત્માનું જ્ઞાન આંતરસ્પર્શી બનતું જાય, અનુભવ જ્ઞાન વધતું જાય. આ બધું કાર્ય ધીરે ધીરે ઉપરના સ્ટેપ્સની અંદર થાય. જેમ 14 ગુણસ્થાનકની અંદર આત્મા ક્રમશર ધીરે ધીરે આગળ વધે છે, અંદરની શુદ્ધિ વધે છે, અંદરના શુદ્ધ ગુણો પ્રગટ થાય છે, આત્માની શક્તિઓ ધીરે ધીરે કરીને પૂર્વ બહારે ખીલવા માટે કટિબદ્ધ બને છે. એ રીતે દ્રષ્ટિઓના માધ્યમથી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે આત્માના વિકાસ ક્રમને બતાવવાનો આપણે આ ગ્રંથની અંદર પ્રયત્ન કર્યો છે. કહી શકીએ કે યોગ માર્ગને સમજવા માટે માસ્ટરપીસ જેવો આ ગ્રંથ છે. અને કદાચ અતિશયોક્તિ ન થાય પણ આંતરિક આખે આખો માર્ગ સમજવા માટે આ ગ્રંથ સિવાય અગર બીજો કોઈ ગ્રંથ તમે ક્યાંય રિફર ન કરો અને એના આધારે તમે જીવનની અંદર પ્રગતિ કરવા માટેનો પ્રયત્ન કરો તો મોક્ષ માર્ગની અંદર આગળ વધવામાં લગભગ બાધા ન આવે. એવા પ્રકારે ગ્રંથની રચના શાસ્ત્રકાર ભગવંતને આપણા ઉપકાર માટે, અનહદ ઉપકાર માટે કરી છે. આમ જોવા જઈએ તો હરિભદ્ર સુરી મહારાજને 1444 ગ્રંથની રચના આલોચના રૂપે મળેલી પણ આપણા માટે મહાન ઉપકાર કરનારી બની છે. અને વ્યક્તિની જે સાયકોલોજી જેમ જેમ આગળ વધે, આગળના સ્ટેપ્સની અંદર વ્યક્તિ જેમ જેમ ડેવલપ થાય તો એની સાયકોલોજી, એની જે છે ને થિંકિંગ, એનો થિંકિંગ પાવર, એની ક્ષમતા વધવાથી એને શું શું લાભ મળે અને એની સાઈટમાં, એની દ્રષ્ટિમાં કેટલો સુધારો આવે એ બતાવે છે. આપણે 8 દ્રષ્ટિઓ જોવાના છીએ, જેને યોગની 8 દ્રષ્ટિઓ કહેવાય છે. પહેલી વાત તો સમજી રાખો કે યોગ એટલે શું? તો યોગ એટલે યોજન કરવું, જોડવું. તો કોની સાથે જોડવાની અહીંયા વાત થાય છે? તો સીધી વાત છે, ધર્મનો ગ્રંથ છે અને ધર્મ ક્યારે પણ સંસારી આત્માને મુક્તિ સાથે જોડી આપે ત્યારે જ સાચો ધર્મ કહેવાય. કારણ કે સંસારમાં જેટલા પરિબળો છે એ બંધનને વધારનારા છે. તો ધર્મની ખાસિયત શું? અધર્મના પરિબળો જો બંધનને વધારતા હોય તો ધર્મની ખાસિયત એ જ હોવી જોઈએ કે જે બંધનોને છોડાવતા જાય અને અંતે બંધન રહિત બનાવે. અને સર્વ બંધન રહિત એવો આત્મા. કારણ કે ધર્મ આત્માની ચિંતા કરનાર છે. સૌથી પહેલા તો આપણે આત્મા તરીકે પોતાની શ્રદ્ધા જોઈએ કે હું આત્મા છું. આત્મા સિવાયના આજુબાજુમાં ગોઠવાયેલા કાં તો આત્માની સાથે એકમેક થયેલા પણ પરિબળો ખરેખર આત્માથી જુદા છે. આત્માની પોતાની જે મૂળભૂત શક્તિઓ છે એ આત્માની અંદર જ ધરવાયેલી છે. કર્મ દ્વારા ઘણી બધી શક્તિઓ દબાયેલી છે. કર્મ દ્વારા પ્રાપ્ત થયેલા સંયોગોની અંદર પણ આત્મા જ્યારે અટવાઈ જાય છે ત્યારે પોતાની શક્તિઓને એ ઉપયોગ નથી કરી શકતો. ઘણી બધી શક્તિઓ રૂંધાઈ જાય છે અને નવા નવા કર્મો બાંધવા દ્વારા પણ શક્તિને દબાવવાનો પ્રયત્ન આત્મા કરતો છે. એમાં પણ મિથ્યાત્વ વગેરે પરિબળોના કારણે આત્મા પોતાની શક્તિને રિયલાઇઝ પણ નથી કરી શકતો. અને જ્યારે કર્મનું પરિબળ એટલું બધું વધારે હોય છે ત્યારે કર્મનો જથ્થો આત્મા ઉપર ઢગલાબંધ ઘણો બધો હોય છે. જ્યારે
ત્યારે એનાથી ભારી બનેલો આત્મા એને હું આત્મા છું એવું ભાન પણ થતું નથી. અનાદિથી આજ સુધી આપણે સંસારની અંદર પરિભ્રમણ કરીને દરેક સ્થાને દરેક પૂતગલોને ભોગવીને અનંત વાર આવ્યા. લગભગ એવા સંબંધો કોઈ પણ પ્રકારના નથી જે અલગ અલગ જીવો સાથે આપણે વ્યવહાર રાશિના જે જીવો છે એની સાથે અનંત વાર બાંધીને નથી આવ્યા. ઘણી વાર અકામ નિજરા દ્વારા પણ આપણે ઉપર આવીને પુણ્ય એટલું બધું બાંધ્યું કે દેવલોકમાં પણ જઈ આવ્યા, મનુષ્ય લોક પણ પામ્યા, અને કદાચ કૂતરા બિલાડાના ભવની અંદર પણ એ સારું પુણ્ય બાંધીને જે છે થોડાક જણા જલસા પણ કર્યા, અને દુઃખદાયક એવા ભવો પણ આપણે પામવાનું બાકી રાખ્યું નથી. સામગ્રી આપણે જૈન ધર્મ મોક્ષ માર્ગ માટેના નિમિત્તો એ પણ અનંતવાર મળ્યા, પણ બધા જ નિષ્ફળ ગયા. એનું કારણ એ જ કે આપણી યોગ્યતા જાગી નહોતી, કાળ પાક્યો નહોતો, અને જોઈએ એવો આપણો પુરુષાર્થ હતો નહીં. આ બધા ગુના કહીએ તો ગુના, ઇગ્નોરન્સ કહીએ તો ઇગ્નોરન્સ, જે પણ હતું એના કારણે આજ સુધી આપણો સંસારનો અંત આવ્યો નથી. અને એનો સાક્ષાત પુરાવો એ છે કે આપણે સંસારની અંદર આજે આપણે બેઠા છીએ, અને એમાં પણ જેવો જોઈએ અંદરમાં રંજ હજી થતો નથી. હવે કહેવાની વાત મુખ્ય અહીંયા એ છે ઇન્ટ્રોડક્શન તરીકે કે બોધ આમાં કેવું છે, પેલા તો યોગનો અર્થ શું છે કે જે પણ પ્રકારની પ્રવૃત્તિ કે ભાવ, સમજો બે વસ્તુ છે, જે પણ પ્રકારની પ્રવૃત્તિ એટલે એક્શન, મન વચન કાયાની ક્રિયા, એટલે કે જે પણ વિચાર વાણી કે વર્તન અને અંદરના ભાવો, પ્રવૃત્તિ અને ભાવો આત્માને મોક્ષ સાથે જોડી આપે, યોજન કરી આપે, જોડાણ કરી આપે, એ તરફ ગમન કરાવે, લઈ જાય, એને યોગ માર્ગ કહેવાય. અને એના સિવાય જે માર્ગ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપ મોક્ષથી દૂર લઈ જાય એને યોગ માર્ગ ન કહેવાય. બરોબર છે? એટલે યોગ માર્ગનો અર્થ શું થયો કે આત્માને પોતાના શુદ્ધ, પૂર્ણ, અનકન્ટેમિનેટેડ, પ્યોર, પૂર્ણ ગુણવાળા અને પૂર્ણ દોષ રહિત એવા સ્વરૂપ એટલે કે મુક્તિ સાથે જોડી આપે, એને યોગ કહેવાય. અને યોગમાં જે પણ સહાયક પરિબળો લાગે એને જે છે ને યોગ માર્ગના સાધનો કહેવાય. અને એમાં ચાલવા રૂપ જે કાર્ય થાય એ યોગ માર્ગનું ગમન કહેવાય. અને એ જ યોગ માર્ગ એને 8 દ્રષ્ટિના ભેદ રૂપે હરિભદ્ર સુરીજ મહારાજે બતાવી છે. બરોબર છે? પણ હવે આમાં શું છે કે ખરું જોડાણ થતા પહેલા અમુક તબક્કાઓ પાસ કરવાના હોય છે, પસાર કરવાના હોય છે. કારણ કે લગભગ બધાને ખબર છે કે સમ્યક દર્શન પછી જ્ઞાન પછી ચારિત્ર. તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે અમુક તબક્કાઓને ક્રોસ કરવાના હોય છે, એના સ્ટેપ્સ છે. અને એ તબક્કાઓ પસાર કરો ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. અને સમ્યક દર્શન છે કે નહીં એના માટે શાસ્ત્રની અંદર જે લક્ષણો બતાવ્યા છે આપણે લગભગ જાણતા હોઈએ છીએ. કયા લક્ષણો છે? તો કે સંવેગ, નિર્વેદ, અનુકંપાને આસ્તિક્ય. સંકિતના સડસલ બોલની સજ્જાયની અંદર સમ્યક્ત્વના જે 8 આ લક્ષણો જે બતાવ્યા, શમ એટલે ઉપશમ, એટલે કે અનંતાનું બંધી કષાયનો ક્ષયોપશમ, અથવા તો ઉપશમ અથવા તો ક્ષય, જે પણ, એટલે અનંતનું બંધી કષાયની ગેરહાજરી અથવા તો એના ઇફેક્ટની ગેરહાજરી એ શમ. પછી સંવેગ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરવા માટેનો અભિલાષ,
પછી નિર્વેદ એટલે સંસારથી કંટાળો એટલે કે વૈરાગ્ય. અનુકંપા એટલે દુઃખી જીવોને જોઈને સહજ દયા આવી જવી. અને આસ્તિક્ય એટલે આત્મા વગેરે તત્વો ઉપરની શ્રદ્ધા એટલે જીન કથિત તત્વોની શ્રદ્ધા. આ 5 એ સમ્યક દર્શનના લક્ષણો છે. જૈન શાસ્ત્રો કહે છે કે આ 5ની પ્રાપ્તિનો ક્રમ પાછળથી ચાલુ થાય છે. એટલે પહેલા આસ્તિક્ય જોશે, પછી અનુકંપા જોશે, પછી વૈરાગ્ય જોશે, પછી સંવેગ જોશે એટલે મોક્ષની ઈચ્છા જોશે, અને એના પછી તમને શું જોશે? તે અનંતાનુબંધી કષાયનો ક્ષયોક્ષમ જોશે. એટલે સમ્યક દર્શન માટે આ 5 તબક્કા થઈ ગયા. અને આ 5 તબક્કામાંથી પણ પસાર થવા માટે એના પણ સબ સ્ટેપ્સ છે. નાના નાના પગલા પેલા ભરવાના આવે. કારણ કે તમે સમજી રાખો કે આ 5 સ્ટેપ્સ પણ છે ને એ બધા પણ ધર્મરૂપ જ છે. કારણ કે મોક્ષ માર્ગને હેલ્પ કરે, મદદ કરે આગળ વધવા માટે મોક્ષ માર્ગમાં. એ 3 વસ્તુ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર છે. બરોબર છે. હવે એ પ્રાપ્ત કરવા માટે પણ જે હેલ્પફુલ પરિબળો હોય એને પણ આપણે ધર્મ કેવું પડે. એટલે કે સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પણ ધર્મ જ છે. બરોબર છે. તો સમ વગેરે એમાં આસ્તિક્ય છે. સમજો, આસ્તિક્યમાં પણ કેવું છે કે આત્મા આદિ જે પણ તત્વો છે, 9 તત્વો ભણ્યા હશો તો તમને ખબર હશે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ જે 9 તત્વ છે એ બધા તત્વની શ્રદ્ધા એક ઝાટકે થઈ જાય એવું નથી, ક્રમથી થાય. પેલા તો જીવ તરીકે પોતાની શ્રદ્ધા જોઈએ. બરોબર છે. અને એ જીવ થી જુદું છે જે છે એને આપણે અજીવ કહીએ છીએ. જીવના લક્ષણો જ્યાં ઘટે નહીં એ બધું અજીવ છે. અને જીવ અને અજીવ સિવાય આગળના તત્વો આપણે ભણવાની જરૂરત શા માટે પડે છે? કારણ કે જીવ અજીવ સાથે ભળેલો છે હમણાં. એ જો ન હોય તો આગળના તત્વોની જરૂરત નથી. અને જીવને અજીવથી છૂટો કરવા માટે કયા પરિબળો કામ કરે છે અને જીવને અજીવની ભેળવવાથી કયા પરિબળો જે છે ને જાગૃત થાય છે, એ બધા જ આગળના 9 તત્વોમાં, 9 તત્વોમાંથી આગળના 7 તત્વોમાં બતાવ્યું છે. જેમ કે પુણ્ય એટલે કે જીવ અને અજીવનો એવો સંયોગ, કર્મનો, પુણ્ય કર્મનો એવો સંયોગ. પુણ્ય કર્મ શું છે? અજીવ તત્વ છે. એટલે જીવ ને અજીવનો એવો સંયોગ જે જીવને ભૌતિક અનુકૂળતા આપશે. બરોબર છે. અને આત્મિક તો પ્રતિકૂળતા જ આપશે. પછી આત્મિક અનુકૂળતામાં પુરુષાર્થ દ્વારા એનો નિમિત્ત ધારણ કરીને આત્મા પ્રયત્ન કરે તો અલગ વસ્તુ છે. બાકી આપમેળે તો પુણ્યનું પણ કામ આત્માને દુઃખ આપવાનું જ છે. ભૌતિક અનુકૂળતા આપશે, આત્મિક દુઃખ આપશે. પુણ્ય અને પાપ બંનેના છુટકારાથી મોક્ષ થાય છે. પછી પાપ છે અહીંયા પણ પ્રતિકૂળતા આપશે અને આત્માને પણ પ્રતિકૂળતા આપશે. આત્મા પછી ક્ષયોક્ષમથી પોતે જે છે ને સ્વસ્થ રહી જાય એવા. બરોબર છે. એટલે કે ત્યાં કોમ્બિનેશન છે જીવ ને અજીવનો. પુણ્યમાં શું છે? જીવ સાથે કર્મો ભેગા થાય છે. પાપમાં પણ શું છે? જીવ સાથે કર્મો ભેગા થાય છે. આશ્રવ એટલે જીવે કર્મને ગ્રહણ કરવું, તો ત્યાં પણ બે જીવ ને અજીવ બંનેની ક્રિયા છે. સંવર એટલે કર્મને રોકે છે, તો ત્યાં પણ જે છે ને એક રેઝિસ્ટન્સ ફોર્સ બિટવીન જીવ અને અજીવ ત્યાં પણ કામ કરે છે. નિર્જરા એટલે અંદરમાં પેસી ગયેલું છે એને કાઢવાનું કામ કરે છે. there is also involvement of જીવ અને અજીવ both. બરોબર છે. અને બંધ એટલે કે આત્માનું કર્મ સાથે બંધાવું, એટલે કર્મને ગ્રહણ કરીને ચોંટાડી દેવું આત્મા સાથે. અને મોક્ષ એટલે કર્મથી અને બધા સંયોગોથી કર્મજન્ય એનાથી છૂટવા પાડવું. એટલે તમે જુઓ તો બાકીના બધામાં શું છે કે જીવ અને અજીવ બંનેનો રોલ છે. જ્યાં એકલો જીવ હોય ત્યાં બાકીના એક પણ તત્વનું કામ નથી. મોક્ષ એક પુરુષાર્થ છે, છુટકારો. બરોબર છે. છૂટી ગયા પછી સિદ્ધ કહેવાય. આમ પણ સિદ્ધ કેમ કહીએ છીએ? કેમ કે પેલા અસિદ્ધ હતો એટલે. બાકી તો શું કહેવાય? માત્ર આત્મા એમ કહો તો વાંધો નથી. બરોબર છે. એટલે આટલા ભેદ શા માટે કરવા પડે છે?
કારણ કે જીવ અને અજીવનો સંયોગ થયેલો છે અનાદિનો, એનાથી છૂટા પડવાનો પ્રોસેસ કરવાનો છે. એટલે હવે જોવાની વાત શું છે કે બધા તત્વોની શ્રદ્ધા એક સાથે ન થાય. કોઈને આત્મા તરીકે એકવાર જે છે ને હું આત્મા છું એવું બિલીવ થઈ જાય, પછી આછું પુણ્ય પાપનો ખ્યાલ આવે, પછી ડિટેલમાં પુણ્ય પાપનો ખ્યાલ આવે. એ પુણ્ય પાપનું પણ છે ને લોંગ ટર્મ ઇફેક્ટ, શોર્ટ ટર્મ ઇફેક્ટ બધા એને ખ્યાલ આવે. પછી એ પોતે દુઃખી શેના કારણે થાય છે, પુણ્યનો શું રોલ છે એ ખબર પડે. નિજરા ખરેખર થઈ શકે છે કે નહીં એની શ્રદ્ધા વગેરે. તો આ રીતે જે છે ને ધીરે ધીરે બુદ્ધિ જેમ જેમ સૂક્ષ્મ થાય ત્યારે નવે નવ તત્વની શ્રદ્ધા થાય. તો ઇનિશિયલી તો શું જોઈએ કે કમથી કમ હું આત્મા છું, જીવ છું, અને મારા કરતા બાકી બધી વસ્તુઓ જુદી છે એવું ભેદ જ્ઞાન સૌથી પહેલા જોશે. અને એના માટે શું જોશે તો કે સૂક્ષ્મ બુદ્ધિ જોશે. થોડીક પણ સૂક્ષ્મ બુદ્ધિ હશે તો આસ્તિક્ય નામના ધર્મને આત્મસાત કરવા માટે આત્મા લાયક બનશે. હરિભદ્ર સુરી મહારાજે પોતાના કોઈ ગ્રંથની અંદર, મને નામ ધ્યાન નથી હમણાં, પણ કહે છે કે સૂક્ષ્મ બુદ્ધિ વાળો આત્મા જ ધર્મ માટે અધિકારી છે. કયા ધર્મ માટે? શુદ્ધ ધર્મ માટે, સાચા ધર્મ માટે અધિકારી કોણ બને છે તો કે સૂક્ષ્મ બુદ્ધિ વાળો આત્મા, જેની બુદ્ધિ સૂક્ષ્મ નથી. સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું સમજવાનું? જેની બુદ્ધિ 1 મિલીમીટરની હોય કે 1 માઇક્રોનની હોય એમ નહીં, બરોબર છે. અને આમ પણ બુદ્ધિ એટલે શું છે કે ઇન્દ્રિયને મળાવીને એના અનુભવોને અંદરમાં મંથન કરીને એમાંથી નિચોડ કાઢીને કંઈક નિર્ણય લે આત્મા, એને આપણે જે છે બુદ્ધિ કે એની શક્તિ કે ઇન્ટેલિજન્સ કહીએ છીએ. એ ઇન્ટેલિજન્સ સૂક્ષ્મ ક્યારે કહેવાય? જ્યારે આ વ્યક્તિ એ અતિન્દ્રિય પદાર્થોને પણ જાણવા માટે જે છે ને એ બુદ્ધિશાળી બને છે. એટલે આત્મા છે એ અતિન્દ્રિય પદાર્થ છે. સીધે સીધો ઇન્દ્રિય દ્વારા આત્મા જાણી શકાતું નથી. મનોમંથન કરીને ઘણી જાતનું કમ્પેરિઝન કરીને પછી જે છે ને એ એક ક્રીમ રૂપે નિર્ણય નીકળે છે અંદરમાંથી કે હું આત્મા છું. એટલે જે મનોમંથન જે ચાલે છે એ મનોમંથન, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ, એટલે એનાથી જે પ્રાપ્ત થયેલું જ્ઞાન, બરોબર છે. એટલે બુદ્ધિ આત્માની એક શક્તિ છે જેના દ્વારા મંથન કરીને, બરોબર છે, intelligence is that power because of which okay the person goes on thinking in a right direction with good શું કહેવાય કે broad mindedness and with even minutest aspects which others ignore. અને એના દ્વારા એને જે છે ને ક્રીમ રૂપે જે પદાર્થો મળે છે they are mind blowing. અને એનું સૌથી પહેલું બેઠું આ જ છે કે વ્યક્તિ હું આત્મા છું એવો માનતો થઈ જાય છે, અને એના પછી આગળનું કાર્ય થાય છે. જો હમણાં આજે આપણું ખાલી આ ઇન્ટ્રોડક્શન છે યોગ દ્રષ્ટિનો, માટે એક ખાલી આછી જેને ઝલક આપું છું કે આપણે શું ભણવાના છે આની અંદર. ખરેખર કહું ને તો બહુ મહત્વનો ગ્રંથ છે એટલું જ નહીં, પણ આ ગ્રંથમાં જેટલા પદાર્થો છે એટલું જ તમને યાદ રહીને બાકી બધું કદાચ ભૂલાઈ જાય ને, કદાચ કહું છું, હું ઈચ્છે તો નથી ભૂલાઈ જાય, પણ એવું થાય તો પણ તમારું જીવન સફળ છે. પણ એટલું છે કે આ પદાર્થમાંથી કોઈક એકાદ પદાર્થ પણ વ્યવસ્થિત રૂપે અંદરમાં સ્પર્શી જવો જોઈએ, બરોબર છે. જૈન શાસને એક બહુ મોટી ગિફ્ટ આપી છે આ ગ્રંથ રૂપે, અને એ ગ્રંથનું અધ્યયન બહુ જ મહત્વનું છે. એટલે આ પદાર્થો જે છે ને એ આપણે લેવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ. ફરી એ જ વાત કે સૌથી પહેલા આસ્તિક્ય આવે, પણ એની માટે જોઈએ શું તો કે વ્યક્તિ સૂક્ષ્મ બુદ્ધિ વાળો જોઈએ. એટલે સૂક્ષ્મ બુદ્ધિ વાળો હોવા માટે શું કરવું પડે તો પેલા તો અંદરમાંથી જે પ્રેજુડાઇસિસ છે, ગ્રંથિઓ છે, ખોટી પકડો છે, એનાથી મુક્ત થવા માટે થોડીક ગ્રંથિને ઢીલી કરવી પડે. અંદરમાંથી જે આજ સુધી બંધાઈ ગયેલી અંદર માન્યતાઓ છે એને થોડુંક, આમ તો પૂરું ઢીલું કરવું પડશે આગળ જઈને, પણ શરૂઆત ક્યાંથી થાય? થોડુંક પણ એને મચક આવે, થોડુંક ઢીલું કરવાનો સાહસ જાગે, થોડુંક ઢીલું કરવાનો પ્રયત્ન થાય તો કામ થાય. એટલે આજ સુધી જે કર્યું છે, શું કર્યું છે કે જે આપણને જે અનુભવો થાય છે આજ આપણા જીવન દરમિયાન, જેટલા પણ અનુભવો થતા હોય છે જુદા જુદા, એ બધા જ અનુભવો એને આપણે આજ સુધી જે દ્રષ્ટિ હતી એના દ્વારા જોવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે મિથ્યા દ્રષ્ટિ, ખોટી દ્રષ્ટિ લઈને, બરોબર છે, જેને આમ જોવા જઈએ તો ભોગ દ્રષ્ટિ કહેવાય. આપણો પુરુષાર્થ મોટે ભાગે અર્થ કામ માટે લાગેલો પડ્યો હોય, જેને આપણે શું કહેવાય ભોગ દ્રષ્ટિ કહેવાય.
અને એ દ્રષ્ટિથી જગતનું મૂલ્યાંકન કરવાનો આપણે પ્રયત્ન કરીએ. અને એ ભોગ દ્રષ્ટિ સાથે જ આત્મા આજ સુધી અનંતવાર સંસારની અંદર બધા જ ક્ષેત્રોની અંદર ભમ્યો છે, ફર્યો છે. એ ભોગ દ્રષ્ટિથી વિખૂટો પાડીને આત્માને સાચા માર્ગમાં જોડી તમામે તમામ બંધનોને કાઢવા માટે મદદરૂપ બને એવી જે દ્રષ્ટિ, એનું નામ યોગ દ્રષ્ટિ. પણ એ યોગની દ્રષ્ટિઓને પામવા માટે પૂર્વ ભૂમિકા રૂપે આપણને ઘણું ઘણું પામવું પડશે. કારણ કે યોગની પહેલી દ્રષ્ટિ છે ને, આમ 8 દ્રષ્ટિ છે, બરોબર છે, મિત્રા, તારા, બલા વગેરે, એ રીતે 8 દ્રષ્ટિ છે. અને એ 8 દ્રષ્ટિ જે છે ને એને પ્રાપ્ત કરવા પહેલા પણ જે છે ને પૂર્વ ભૂમિકા રૂપે અમુક અમુક સ્ટેપ્સને આપણે પસાર કરવા પડશે. એની આપણે વાત કરવી છે. તો એમાં સૌથી પહેલા એક ભૂમિકા રૂપે, બહુ બેસિક ભૂમિકા રૂપે, જેટલા લોકો નોટ કરતા હોય નોટ પણ કરી રાખજો. બહુ પાયાની વસ્તુ રૂપે એક વસ્તુ તમને ધ્યાનમાં રાખવા જેવી છે, એકદમ જ બેસિક, કે મારે ગ્રંથિઓ નથી રાખવી મગજમાં. એનો મતલબ શું? કે આજ સુધી મને જે અનુભવો થયા હોય એ ઠીક છે, થયા છે, પણ એમાં જે તાળો લાગી ગયો હતો ને, થાય શું ખબર છે, આપણે જે જે વસ્તુ માની લીધી હોય એનાથી સામી કે વિપરીત માન્યતા જ્યારે સામે આવે, સામે બીજી એના કરતા વિપરીત બિલીફ આવે, તો આપણે એને રેઝિસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. રેઝિસ્ટ એટલે શું? કાં તો એનો પ્રતિકાર કરશું, કાં તો એ કદાચ બોલે આપણે હા હા કરી દઈએ, પણ અંદરથી એને એક્સેપ્ટ નહીં કરીએ. એક્સેપ્ટ કરવું કે ન કરવું એ પછીની વાત છે, પણ એક્સેપ્ટ કરવાની એક તૈયારી જોઈએ કે એ જો સાચું હોય તો મારે એક્સેપ્ટ કરવું છે. એટલી ઓપન માઇન્ડેડનેસ થોડીક આવી જાય અને મારે પોતાની મળેલી શક્તિ એટલે કે બુદ્ધિ, એનો ઉપયોગ ઝીણા ઝીણા પદાર્થોને પણ સમજવા માટે પ્રયત્ન કરવો છે. અને એ એટલા માટે કરવો છે કારણ કે મારે મારું કલ્યાણ કરવું છે, મારે જિંદગીમાંથી કંઈક સાર પ્રાપ્ત કરવું છે. બધા જ જીવો જીવે છે, જન્મે છે, જીવે છે, જીવન કેમ પણ કરીને પૂરું કરીને મરી જાય છે. આ રીતે મારે મારું જીવન પૂરું નથી કરવું, કંઈક પ્રાપ્ત કરીને જવું છે જે આવતા ભવની અંદર, અથવા તો જે છે ને શું કહેવાય કે જીવનને સફળ બનાવવા માટે એ શું કહેવાય કે કાર્યરત બને એવા પરિબળોને જે છે ને મારે મારા જીવનમાં એ પ્રાપ્ત કરીને છે ને બેસવું છે. અને એના માટે મારું જ્ઞાન, મારી શ્રદ્ધા અને મારું આચરણ એ વ્યવસ્થિત દિશામાં હોવું જોઈએ. અને એના માટે કરવું શું પડશે કે અંદરમાં રહેલી જે ગ્રંથિઓ છે, પેલા અંદરમાં ખોટી માન્યતાઓ ઘૂસેલી હોય, અંદરમાં જે છે ને મેં વિચાર્યું છે, મેં આ રીતે અર્થ કર્યો છે, શાસ્ત્રો પણ ભણ્યા હોય, ભલે જૈન શાસ્ત્રો ભણ્યા હોય, પણ એનો આપણે આપણી રીતે અર્થ કર્યો હોય અને કોઈને કીધું ના હોય, પછી 10 વર્ષ પછી જે છે ને એનો પ્રચાર આપણે ઘણો કરી દીધો હોય. 10 વર્ષ પછી કોઈ કહે કે ના આનો અર્થ આમ થાય, તો આપણે કહીએ કે ના ના આ રીતે આમ થાય, કેમ કે આપણે 10 વર્ષ એ જ ગોઠવ્યું છે અને ક્યારે પણ ક્રોસ ચેક કર્યું ના હોય, એટલે ગ્રંથિ બેસી ગઈ હોય. એટલે મારે ખાલી એટલું જ કેવું છે કે સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરવી છે, તો કે થોડીક આ ગ્રંથિને ઢીલી પાડવી છે. હું જે માનું એ સાચું એવું નક્કી નહીં, સાચું બીજું કંઈ પણ કદાચ હોઈ શકે, મારે ઓપન માઇન્ડેડ રહેવું છે, આવો પહેલો અભિપ્રાય મનની અંદર ગોઠવી લેવાની તૈયારી આપણને કરવી પડશે. સાથે સાથે મળેલી શક્તિઓમાંથી જે જ્ઞાન શક્તિ છે એને ઉપયોગમાં લાવવા માટે મારે પોતાની બુદ્ધિને સહેલાઈથી ભલે ન સમજાય છતાં પણ મહેનત કરીને પણ ન સમજાય એવા પદાર્થોને સમજવા માટેનો પણ પ્રયત્ન કરવો છે, જેના દ્વારા મારું જીવન સફળ બને. આ બે વસ્તુ બહુ પાયાની છે, બરોબર છે. શું કરશું? પહેલી વસ્તુ શું કરશું? અંદરમાં જેટલા પણ પ્રેજુડાઇસીસ રહ્યા છે એને, એના ઉપર લાગેલો તાળો છે એને ખોલી નાખવાનો છે, તાળાને બાજુ પર મૂકી દેવું છે. કડી લાગેલી રહેશે વાંધો નથી, પણ તાળો ન જોઈએ. ખાલી કડી લાગેલી હોય તો ફટ દઈને ખુલે, તાળો લાગેલો હોય, અને આપણું તો એવું છે કે એકવાર તાળો મારી દઈએ પછી ચાવી જ ફેંકી દઈએ છીએ. એવું ન થવું જોઈએ. એકવાર કડી લાગેલી હશે તો ચાલશે, એટલે આપણે પોતાની માન્યતા ધારણ કરીએ વાંધો નથી, પણ એ ખુલી શકે એવી સંભાવનાઓ છે ને ઊભી રાખીએ.
બરોબર છે. જેથી કેટલી ગ્રંથિઓ એવી હશે જે ખોટી માન્યતાથી બંધાયેલી હશે, તાળા ખોટી જગ્યાએ લાગેલા હશે, જ્યાં જે વસ્તુને પેક કરીને સંભાળીને રાખવા જેવી નથી એ વસ્તુને કડી મારીને આપણે તાળો મારી દીધો હોય તો એ વસ્તુ જે છે ને હવે અંદર ઘૂસી ગઈ છે, એ નીકળે નહીં, એવું ન થવું જોઈએ. એટલે ફર્સ્ટ થિંગ ઓપન માઇન્ડેડનેસ, એન્ડ સેકન્ડ થિંગ શું કઈ સેકન્ડ થિંગ કે મારે પોતાની બુદ્ધિને સૂક્ષ્મ બનાવવા માટે પ્રયત્ન કરવો છે, બુદ્ધિને ધારદાર બનાવવા માટે પ્રયત્ન કરવો છે. અઘરું લાગે છતાં પણ જે પદાર્થો કમથી કમ આત્મા માટે ઉપયોગી છે એવું સાંભળવામાં આવે જ્યાં પણ મારે પોતાની પૂરેપૂરી શક્તિ જેટલી બની શકે એટલી લગાવવાનો પ્રયત્ન કરવો છે. શક્તિને, જ્ઞાન શક્તિને, બુદ્ધિને, દ્રષ્ટિને ખીલવવા માટે જે છે ને બુદ્ધિ કામ લાગે છે દ્રષ્ટિને ખીલવવા માટે, કાં તો દ્રષ્ટિનું જે છે ને શું કહેવાય કે એ રૂપ બદલી દેવા માટે જે જ્ઞાન શક્તિ કામ લાગે છે એવી બુદ્ધિને મારે સૂક્ષ્મતર બનાવવા માટે પ્રયત્ન કરવો છે. આ બે વસ્તુની જો શરૂઆત હશે તો આપણે ખરેખર મોક્ષ માર્ગની અંદર બહુ સારી રીતે આગળ વધી શકશું. અને આવું જેની પાસે છે એ જ સૌથી પહેલો આસ્તિક્યનો પહેલો જ પાયો. આસ્તિક્યની અંદર પણ સૌથી પહેલી વસ્તુ હું આત્મા છું એવું માનવાનો પ્રયત્ન એનો ચાલુ થઈ જશે. બરોબર છે. આત્માને સિદ્ધ કરવા માટે ઘણી ખરી દલીલો આપણે પહેલા ઘણી વાર જોઈ ગયા છે, થોડી ઘણી આપણે લઈશું આની અંદર જ, આજે નથી લેવાની, પણ એટલું છે એક ખાલી ભૂમિકા બતાવું છું કે આપણે આત્મા છે એ તત્વ, આત્મ તત્વને થોડુંક સિદ્ધ કરવાનો એને પ્રયત્ન પણ કરશું. આત્મા અનાદિનો છે એ પણ પ્રયત્ન કરશું સિદ્ધ કરવાનો. આત્મા બંધનોથી યુક્ત છે, બંધનોની અંદર દુઃખ છે અને બંધનથી છુટકારામાં આત્માનું પોતાનું સ્વાભાવિક સુખ રહેલું છે. એ બધું થોડું થોડું આપણે જોવાનો પ્રયત્ન કરશું. એમ તો તબક્કાઓની અંદર પણ આવવાનું જ છે, પણ કમથી કમ હું આત્મા છું, શરીરથી જુદો છું, એ વસ્તુ સૌથી પહેલા આવવાની છે. આસ્તિક્ય પછી અનુકંપા આવશે કે જે વ્યક્તિ પોતાને જીવ તરીકે જોતો હોય એ વ્યક્તિ બીજા પણ જેટલા જીવ તરીકે એના નજરમાં આવે અને એને દુઃખી તરીકે જોએ તો એને અંદરમાંથી એક સહૃદય ભાવનાના કારણે દુઃખીને જોઈને એને સહજ એક દયા આવવી જોઈએ. બરોબર છે. આ બીજા નંબરનો ગુણ. આ દયા શા માટે કરવાની? પુણ્ય બંધ કરવા માટે? તો કે ના. આત્માનું હિત કંઈ કરવા માટે? તો કે ના, બસ સામેવાળા જીવને જોઈને, દુઃખી જોઈને મને એ દુઃખ એનું પાલવે એમ નથી, સહજ અંદરમાંથી દયા આવે એટલી જ વાત છે. બરોબર છે. કંઈ પ્રાપ્ત કરવા માટે પોતાનું કોઈ પણ વસ્તુ જે છે ને એ ભૌતિક કોઈ બેનિફિટ, કોઈ પુણ્ય એ કંઈ પ્રાપ્ત નથી કરવું. સામેવાળો જીવ દુઃખી છે એનાથી જોઈ શકાતું નથી. બરોબર છે. એ સહજ એક જાતની અનુકંપા કહેવાય. હવે એમાં પણ વ્યક્તિ, હમણાં જ વાત થઈ કે સૂક્ષ્મ બુદ્ધિ વાળો હોય તો એની વિચાર શક્તિ કેવી હોય? તો કે બ્રોડ માઇન્ડેડ હોય. એના વિચારમાં ચીપનેસ ના હોય અને એના કારણે એની બ્રોડ માઇન્ડેડનેસ ના કારણે એ વિચારે કે સામેવાળો દુઃખી છે તો લાવને એના દુઃખને દૂર કરવું. બરોબર, એ સહજ થઈ જાય અને એ પણ થોડાક નહીં પણ લાંબા ગાળાના દુઃખ દૂર થાય એવા માટેનો એનો પ્રયત્ન હોય. ત્યારે એની જે છે ને અનુકંપા સાચા અર્થમાં જે છે ને એ બ્રોડ માઇન્ડેડ વાળી કહેવાય. હવે એ વ્યક્તિ અનુકંપા પછી આગળ જઈને સાચો વૈરાગ્ય પામશે. બરોબર છે. એટલે કે સંસારના પદાર્થોનું નિરીક્ષણ કરીને એને લાગશે કે અહીંયા પુણ્ય પાપના ખેલ સિવાય બીજું કંઈ નથી. બોલો, નવ તત્વમાંથી જીવ અજીવ પછી શું આવે છે? પુણ્ય પાપ. બરોબર છે. પુણ્ય પાપના ખેલ સિવાય કંઈ નથી. અને જ્યારે પાપનું સેવન થાય છે ત્યારે આત્મા પોતે દુઃખી થાય છે અને ફળ રૂપે પણ એને દુઃખ અને દુઃખની પરંપરા મળે છે. સંસારનું નિરીક્ષણ કરતા એને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. આ પણ કઈ રીતે બને છે વગેરે આપણે ડિટેલ આગળ જોઈશું. એટલે સંસારનો વૈરાગ્ય
બરોબર છે, જેને આપણે નિર્વેદ કહેવાય, એની એને પ્રાપ્તિ થાય છે. હજી આગળ જઈને એને સંસાર તો ખરાબ લાગી ગયો, સંસારમાં પોતાનું શરીર પણ આવી જ ગયું, પોતાના પુણ્ય પાપ કર્મો પણ આવી ગયા, આ બધું ખરાબ છે, આ બધું દુઃખદાયક છે, તો સુખ ક્યાં છે એની હજી એને ભાન નથી. પણ એટલું ખબર છે કે આ બધું દુઃખદાયક છે, માટે વૈરાગ્ય આવી ગયું. પોતે જ અંદરમાં સુખનો ઝરો છે, અંદર જ સુખ રહેલું છે, પોતે જ સુખની ખાણ છે, એનો ખ્યાલ એને પછી આવે છે. બરોબર છે. અને બંધનોથી મુક્ત થવા પછી સહજ એકલો રહેલો જે આત્મા છે, એની અંદર આટલા ગુણો, અને દરેક ગુણો આત્માને જુદા જુદા પ્રકારનું સુખ અનંત કાળ સુધી ક્યારે ખતમ ન થાય એવા પ્રકારનું આપનાર બનશે. એના માટેનું જે છે ને એક ભૂમિકા એને તૈયાર થાય છે. એટલે કે મુક્ત દશા ખરેખર કેવી હોય એના માટેની, એટલે કે આનાથી છુટકારો કઈ રીતે મળે. પેલી વાત તો મળે કે ન મળે. સંસાર છે બધે દુઃખ, હું સુખને એક્સપેક્ટ કરું છું, પણ બધે જ દુઃખ ને દુઃખ જ છે. કોઈ જગ્યાએ ઓછું છે, કોઈ જગ્યાએ વધારે છે, આ રીતે ચાલ્યા કરે છે. પણ સંસારમાં ક્યાંય પણ જોઈએ તો એકલું સુખ ક્યાંય દેખાતું નથી. બરોબર, તો શું એકલું સુખ હોઈ શકે? એવા પ્રકારની જિજ્ઞાસા હોય તો ક્યાં હોય, કેવું હોય, કઈ રીતે હોય, કઈ અવસ્થામાં હોય, એની પાછળના કારણો શું, પરિબળો શું, એ બધું જ એ મનોમંથન કરતો રહે છે. ક્યારેક એને દેવગુરુનો યોગ પણ મળે, લાયકાત હજી વધારે ખીલેલી હોય જિજ્ઞાસામાંથી, જો આનાથી એક જિજ્ઞાસા અંદરમાંથી પેદા થાય છે કે હવે સુખ ક્યાં. એ જિજ્ઞાસામાંથી આગળ જઈને એક જિજ્ઞાસા ગુણ આગળ વધે ત્યારે એને શુશ્રુષા, કે હું કોઈ પાસે સાંભળું. કોઈક તો એવો હોય વ્યક્તિ જેને ખબર હોય તો શુશ્રુષા, પછી શ્રવણ થાય, સાંભળવાનું થાય. બરોબર, સારી રીતે સમજી શકે એ રીતે સાંભળે એને શ્રવણ કહેવાય. આપણે બુદ્ધિના 8 ગુણો જોયા. એમ કરતા કરતા એને જ્યારે મોક્ષનું સ્વરૂપ જાણવા મળે, શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવા મળે, એકલો આત્મા હોય તો આવો હોય, એ બધું જે જાણવા મળે, અને ત્યાં જ એનો ફોકસ જે છે ને, એની નજર ત્યાં છૂટી જાય કે હા ખરેખર મેળવવા જેવું એટલે આ. અને ખરેખર જેને મેળવ્યું છે એ ધન્ય છે, અને જે મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ પણ ધન્ય છે. આવું જ્યારે થાય એ ક્ષણેથી યોગની દ્રષ્ટિ ચાલુ થાય. ત્યારથી સહજ થોડું ઘણું પણ હજી છે ને જૂના આકર્ષણો પડ્યા છે, અનંતાનુબંધી કશાય હજી પણ અંદરમાં ખદબદે છે, પણ થોડીક માન્યતા પહોંચી પડી હોવાના કારણે એ મોક્ષને થોડો પણ જાણી શકે છે, અને માટે એને મોક્ષ પ્રત્યે થોડો પણ બહુમાન તો આવી ગયું છે. હજી સંસારનો બહુમાન જોઈએ એટલો ગયો નથી, પણ અહીંથી મોક્ષની શરૂઆત થાય. પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને એના સાથે થોડુંક જોડાણ અહીંથી ચાલુ થયું, અને એ જોડાણને જ આપણે યોગ કહીએ છીએ. અહીંથી યોગ માર્ગ ચાલુ થયો, અને એ યોગ માર્ગમાં જે 8 દ્રષ્ટિ છે હવે ચાલુ થશે. એટલે એ પહેલી દ્રષ્ટિ, પછી એનાથી અધિક મુક્તિના રાગ સાથે, હજી ક્લેરિટી સાથે, બરોબર છે, એને જે છે ને બોધ અંદરમાંથી વધતો જાય. એકચ્યુઅલી ક્લેરિટી વધતી જાય છે, બળ વધતું જાય છે બોધનો. એમ કરીને બોધ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે આત્મા કેવળ જ્ઞાની બને છે, વિતરાગ બને છે, કેવળ જ્ઞાની બને છે. તો આ રીતે જે છે ને આખો મોક્ષ માર્ગ જે છે એને યોગની 8 દ્રષ્ટિની અંદર સાંકળ લીધી છે. પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિ, 5મી દ્રષ્ટિમાં સમ્યક દર્શન આવે છે. 6ઠ્ઠી દ્રષ્ટિના જે છે ને આત્મા એ સુખ દુઃખ થી પર બની જાય છે, જેને સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવાય છે. 7મી દ્રષ્ટિની અંદર આત્મા સમતાની અંદર રહેલો હોય છે, અને વિતરાગતાને બસ જસ્ટ નજીકમાં પહોંચી ગયો છે. અને 8મી દ્રષ્ટિની અંદર આત્મા વિતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત વીર્યવાન બને છે. અને એ જ દ્રષ્ટિની અંદર આગળ વધીને, બરોબર છે, એ 13મું ગુણસ્થાનક, એટલે કે 12, 13 અને 14 એ 3 ગુણસ્થાનક એ 8મી દ્રષ્ટિમાં વિતાવી અને આત્મા એ સંસારાતીત અવસ્થામાં પહોંચી જાય છે. આ તો બોધની ક્લેરિટીની દ્રષ્ટિએ જોઈએ તો 12મા ગુણસ્થાનકથી જે છે ને ક્લેરિટી જે છે, કેમ કે ક્લેરિટીને બાદ પહોંચાડનાર કોણ છે? તો કે મોહ. અને મોહ જ્યારે પૂરેપૂરો જાય ત્યારે પૂર્ણ ક્લેરિટી આવી જાય. એટલે 12મા ગુણસ્થાનકે મોહ ગયો, 12મા ગુણસ્થાનકે મોહ ગયો એટલે ક્લેરિટી પૂરેપૂરી આવી ગઈ. પછી શું થાય કે જ્ઞાનની વૃત્તિ થવાનું કાર્ય થાય, એટલે કે જે શુદ્ધ જ્ઞાન હતું હવે વધીને કેવળ જ્ઞાન સુધી પહોંચશે.
બરોબર છે, મતિશ્રુત જ્ઞાન વગેરે. એટલે હવે ખાલી બોધની વૃદ્ધિ થશે, કચરો બધો સાફ થઈ ગયો હતો. ઓકે, થોડું જ્ઞાન હતું બટ ધેટ વોઝ પેલા અનક્લિયર હતું, કન્ટામિનેટેડ હતું, અને હવે કન્ટામિનેટેડ નથી, ક્લિયર છે એકદમ. તો એવો જે બોધ છે એ ક્યાં છે? તો કે વિતરાગને છે. અને પછી ખાલી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, એટલે કે જે આંશિક જ્ઞાન હતું એ પૂર્ણ જ્ઞાન બનશે, આંશિક દર્શન હતું પૂર્ણ દર્શન બનશે. તો જે ભેળસેળ હતી, કચરો હતો, કયો કચરો હતો? તો કે મોહનો કચરો હતો. બસ હવે મોહના કચરાને સાફ કરવાનું કાર્ય 7 દ્રષ્ટિ સુધી થયું. 8મી દ્રષ્ટિમાં મોહનો કચરો પૂરો સાફ થઈ ગયો, આત્મા વિતરાગ થઈ ગયો. અને એ વિતરાગતા હવે કાયમ રહેવાની છે. એટલે કે દ્રષ્ટિની અંદર ભ્રમ પેદા કરનાર જે તત્વ હતું એનું નામ મોહ છે. બરોબર છે? દ્રષ્ટિની અંદર ભ્રમ પેદા કરનાર કોણ છે? તો કે મોહ છે. અને મોહના કારણે આ મોહનો નશો જેમ જેમ ઉતરતો જાય એમ દ્રષ્ટિ ક્લિયર થતી જાય, અને પૂર્ણ મોહ જ્યારે ચાલ્યો જાય ત્યારે સૌથી ક્લિયર દ્રષ્ટિ બની જાય, એટલે 8મી દ્રષ્ટિ આવી જાય. અને બહુ સારી રીતે વર્ણન પણ કરેલું છે કે એક એક દ્રષ્ટિની અંદર બોધ કેવો છે. તો દ્રષ્ટાંત માટે જે છે ને, પેલી દ્રષ્ટિની અંદર જે તણખલું હોય ને, ઘાસનું તણખલું હોય, સૂકી ઘાસ હોય, એને જરાક બાળવામાં આવે તો અગરબત્તીની જેમ થોડુંક જે છે ને એ બળે. હવે તમે વિચાર કરો કે અંધારો રૂમ છે અને એની અંદર અગરબત્તી જે છે ને એ સળગી રહી છે, એ પણ આગ નહીં, એ ઠરી ગયો હોય ને એટલે થોડીક જે લાલ થઈ ગયો હોય એના દ્વારા પ્રકાશ થાય કેટલો? તો કે બહુ અલ્પ પ્રકાશ થાય. પછી હજી આગળ વધે તો છાણના અગ્નિ જેવો કે કોલસો બળતો હોય, એટલે આગ પકડેલો કોલસો નહીં, જે બળતો કોલસો હોય એનાથી કેટલી? તો કે થોડુંક એનો રેન્જ વધે. બરોબર છે? પછી હજી આગળ જઈને કાષ્ટનો અગ્નિ હોય, તો લાકડાનો અગ્નિ હોય તો એના પ્રકાશ હજી જે છે ને વધારે થાય. તો એમ કરતા કરતા બોધ વધી વધીને છેલ્લે જે છે ને ચંદ્રના પ્રકાશ જેવો થઈ જાય છે. બરોબર છે? એ બધાનું વિવેચન આવશે એક એક દ્રષ્ટિમાં. આ બોધ આવો શા માટે કીધું? બરોબર છે? અચ્છા, એ તો બોધની વાત થઈ. બોધના કારણે અંદરમાં જે ઠંડક વળે છે ને, અંદરમાં જે મીઠાશ અનુભવાય છે. કેની મીઠાશ ખબર છે? સંવેગની મીઠાશ, એટલે મોક્ષના અંશની મીઠાશ. કારણ કે એક એક દ્રષ્ટિમાં આત્મા બંધનોથી મુક્ત થતો જાય છે, અને બંધનથી છુટકારો, છુટકારાનું નામ મુક્તિ, મુક્તિનું નામ મોક્ષ. અને મોક્ષ જેટલા બંધનથી છુટકારો પામે એ બંધન દ્વારા આત્મામાં જે ગુણો દબાયેલા હતા એ બહાર આવે. એ ગુણો એ મીઠાશ અનુભવ આવશે. એટલે ગુણોની જે મીઠાશ છે એ હરેક દ્રષ્ટિની અંદર વધતી જાય છે. તો એ મીઠાશ પણ જે છે ને એ પેલા શેરડીનો જે છે ને શું કહેવાય કે એ શેરડીના રસ પછી ગોળ વગેરે જેમ જેમ છે ને એ જેટલું પ્યોર થતું જાય, પ્રોસેસિંગ થતું જાય, તો એમ કરતા કરતા જે છે ને એ અત્યંત મીઠાશ સૌથી વધારે 8મી દ્રષ્ટિમાં હોય. એનું આખું કમ્પેરિઝન બધું આવશે. હજી આગળ વધીને 8 દ્રષ્ટિની અંદર યોગના જે અંગો છે, અષ્ટાંગ યોગ હોય ને, એની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે જે આવે, તો એ 8 અંગો છે. બરોબર છે? એ 8 અંગો આંતરિક દ્રષ્ટિએ કઈ રીતે ઘટે છે આત્મામાં એ વ્યવસ્થિત ત્યાં બતાવેલું છે. એટલે યોગના 8 અંગો બતાવેલું છે. હરેક દ્રષ્ટિની અંદર એક એક નવા ગુણની પ્રાપ્તિ થાય છે. એક એક ગુણ પણ બતાવ્યો છે. અને હરેક દ્રષ્ટિમાં પહોંચવા માટે એક એક દોષ આત્માએ કાઢવાનો આવે છે. એ કયો દોષ કાઢવાનો આવે છે એ પણ બતાવે છે. એટલે બહુ સારી રીતે, એટલે આપણે ખાલી શું કરવાનું કે આ ગ્રંથ ભણી જવાનો, પછી પ્રયત્ન શું કરવાનો કે પોતા માટે તપાસ કરવાની કે મોક્ષ માર્ગની અંદર મારો નંબર ક્યાં છે? તો કે આ જગ્યાએ છે હમણાં. બરોબર છે? આના લક્ષણો બતાવ્યા છે. આ લક્ષણો મારામાં જો ઘટતા હોય તો આ જગ્યાએ, ન ઘટે તો મારે પ્રયત્ન કરવાનો. ઇવન ફર્સ્ટ સ્ટેપના લક્ષણો પણ ન ઘટતા હોય તો ફર્સ્ટ સ્ટેપના જે લક્ષણો છે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો રહે. ખાલી પછી એ થઈ જાય એમાં સ્થિર કરવા માટે એને ઘૂંટવાનું રહે. બરોબર છે? અને એ જેમ થઈ જાય તો હવે નેક્સ્ટ સ્ટેપ માટે મહેનત કરવાની રહે. મારે આ દોષ છે અંદરમાં છે, એને પકડીને બહાર કાઢવાનો છે, અને આ ગુણ મારે પ્રાપ્ત કરવાનો છે. એટલે સમજો ને કે તમે પોતાના પુરુષાર્થ માટે, અંદરના જે છે ને આંતરિક પુરુષાર્થ માટે, મોહની સામે લડત માટે એ પોતે જ એક જાતના કેપેબલ થઈ જાય છે, જો આ ગ્રંથ બરોબર સમજમાં આવી જાય તો. એટલે બહુ જ છે ને માર્મિક વસ્તુઓ આની અંદર આવશે. બરોબર છે? આત્માને સૌથી પહેલી વાર
મોક્ષ માર્ગમાં ચડવા માટે અવરોધક કોઈ વસ્તુ હોય ને, અંધ બનાવનાર, તો બે મહાન દોષો છે. એક છે ભવાભિનંદીપણું અને બીજું છે કદાગ્રહ. બે મહાન દોષો છે, ભવાભિનંદીપણું અને કદાગ્રહ. ભવાભિનંદીપણું એટલે શું? કે જે ભવની અંદર આનંદ પામે એને ભવાભિનંદી કહેવાય. ભવ એટલે સંસાર. સંસારની અંદર ક્યાંય પણ વ્યક્તિને જો મજા આવતી હોય, મજા દેખાતી હોય, એને માણવા માટેનો પ્રયત્ન, ઈચ્છા વગેરે કરતો હોય, એવો આત્મા. બરોબર છે? એટલે માન્યતાની દ્રષ્ટિએ પણ સમજો કે સંસારની કોઈ પણ એકાદ વસ્તુને પણ, એકાદ અવસ્થાને પણ સારી માનતી હોય અને એ પ્રાપ્ત કરવાનો અંદરમાંથી અભિલાષ થશે, એમાં કોઈ નવાઈ નથી. બરોબર? એટલે ભવની અંદર આનંદ માણવાનો જેને સ્વભાવ છે એવો આત્મા એ ભવાભિનંદી છે. બરોબર છે? આ એક મોટો દોષ છે કે સંસાર જેને ગમે જ છે એને મોક્ષની કેટલી પણ વાતો કરો, ભેંસ કે આગે બીન બજાના. બીજા નંબરે કદાગ્રહ, જેને આપણે હમણાં જોઈ ગયા કે પોતાની જે માન્યતાઓ છે એ એટલી મજબૂતાઈથી એને પકડી રાખી હોય કે કદાચ યુક્તિઓ દ્વારા ઇન્ટેલિજન્ટ માણસ એની સામે બહેસ કરીને એને જો હરાવી પણ દે, એનું મોઢું બંધ પણ થઈ જાય, એ હાર કદાચ માની પણ લે, પણ અંદરમાંથી એ ક્યારેય એને સ્વીકારવા માટે તૈયાર નહીં થાય. ખોટો આગ્રહ અંદરમાં જે રહેલો છે એની જે પકડ છે ને એ કદાગ્રહ છે. આ બે વસ્તુ એવી છે જેના કારણે મિથ્યાત્વ પોતાનો અડ્ડો આત્મા ઉપર અનંત કાળ સુધી જમાવીને રાખી શકે છે. અને એના કારણે મહારાજાનું સામ્રાજ્ય જગતની અંદર હંમેશાથી જયવંતું હતું છે અને રહેશે. બસ આને હલાવવાનો જે પ્રયત્ન કરે, જેનું ભવાભિનંદીપણું ચાલ્યું ગયું છે, જેનો કદાગ્રહ ચાલ્યો ગયો છે, થોડોક પણ ઓછો થયો છે કહીએ, એ વ્યક્તિ સંસારનો હવે બહુ ઓછા સમયનો મહેમાન છે. શાસ્ત્રકારો કહે છે કે આનો હવે બહુ જલ્દીમાં મોક્ષ થવાનો છે. આ ભમીને એક પૂતગલ પરાવર્તથી વધારે તો નહીં જ ભમે, એવી શાસ્ત્રકારો આપણને ગેરંટી આપે છે. એનાથી ઓછું જ ભમશે એવી ગેરંટી આપે છે. હવે તબક્કાઓની જરાક વાત કરીએ તો આપણો આત્મા અનાદિથી ભમતો આખા 14 રાજલોકની અંદર કેટલી વાર ફર્યો, તો હરેક સ્થાને, હરેક પ્રદેશે આત્મા એ અનંતવાર જન્મ, અનંતવાર મરણ કર્યા છે, એ પણ અલગ અલગ ફોર્મમાં. અને જ્યારે આવા અનંત જન્મ મરણ આજ સુધી કર્યા હોય એટલે સમજી લેવાનું કે આખા જગતની અંદર આપણી સાયકલ, આપણા ફેરા અનંતવાર થયા. એક આખો ફેરો હોય ને એને પૂતગલ પરાવર્ત કહેવાય. અને એવા આવા સંસારની અંદર રાઉન્ડ માર્યા, ફેરા માર્યા, એટલા કેટલા માર્યા? તો કે અનંત પૂતગલ પરાવર્ત આ રીતે આત્માએ પસાર કર્યા. અનાદિથી આજ સુધી આખા જગતનો એક પણ પરમાણુ એવો નથી, લગભગ બધાને ખબર હશે કે આત્મા જગતમાં જેટલા છે ને, આત્મા કેટલા છે ખબર છે? અનંતાનંત છે. આત્મા જગતમાં જેટલા છે એના કરતા અનંત ગણા પૂતગલો છે જગતમાં. પૂતગલ એટલે પરમાણુ. પરમાણુઓ આત્મા જેટલા છે એના કરતા અનંત ગણા છે.
હવે તમે વિચાર કરો કે આખા જગતની અંદર એક પણ પૂદગલ કે એક પણ પરમાણુ એવો નથી જેને આપણે અનંતવાર ન ભોગવ્યો હોય. વિચાર કરો આપણી પરિભ્રમણાની એ શું કહેવાય કે હદ કેટલી. 14 રાજલોક કઈ નાનું સ્થાન નથી. 14 રાજલોક નાનું સ્થાન છે, બહુ મોટું સ્થાન, જેને આપણે જે છે ને યુનિવર્સ કહીએ એક જાતનું. હેલો સર. હાજી સર તમારે ત્યાં અવાજ 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 બહુ મોટો વધારે આવે છે તમારે ત્યાંથી. હા બોલો. અવાજ હવે આવ્યો બરાબર? હેલો. તમારા માઇકમાંથી હવા આવે છે કે ખબર નહીં શું અવાજ છે કે બોલવા જાય. હા બોલો બોલો વાંધો નહીં. હા એટલે સર એ કહેતો કે જે બે દોષ કીધા તમે કે જેના કારણે જીવની અંદર મિથ્યાત્વ કે મોહ જતો નથી, તો એ પહેલી દ્રષ્ટિથી જાય છે એ કે ના ના, આ તો હવે પહેલી દ્રષ્ટિ તો છે ને આપણે વર્ણન ચાલુ કરશું તો ક્યારે આવશે પહેલી દ્રષ્ટિ ભગવાન જાણે, બરોબર છે. એની પહેલાની ઘણી બધી ભૂમિકાઓ પસાર કરીને પહેલી દ્રષ્ટિમાં જવાનું હોય છે. અચ્છા, એટલે જીવ આવ્યો છે ખરો કે ભવચક્રમાં પહેલી દ્રષ્ટિમાં? આ તો ભવચક્રમાં જ આવે ને આખો જે છે ને. હા, એની અનંતકાળમાં એક વાર આવ્યો છે ખરો જીવ પહેલી દ્રષ્ટિમાં? અરે આ ખાલી બે દોષ જાય ને, પહેલી દ્રષ્ટિ તો ઠીક છે, આ ખાલી બે દોષ જાય ને આત્મામાંથી, પહેલી દ્રષ્ટિ તો એનાથી ઘણી દૂર છે, પણ ખાલી આ બે દોષ જાય ને તો એની મોક્ષની ગેરંટી છે. અચ્છા અચ્છા. એક કદાગ્ર અને એક તમે કયું કીધું સર? ભવાભિનંદીપણું. હા, ભવાનંદીપણું. એટલે કે ભવમાં અભિનંદન માનનારો. આપણે બોલીએ ને નૂતન વર્ષ અભિનંદન. હા 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 હા. એટલે કે નૂતન વર્ષમાં નંદિત થવું, ખુશ થવું, બરોબર છે. તો એ જ રીતે ભવમાં જે ખુશ થાય છે, એટલે કે સંસારમાં જે અભિનંદિત થાય છે, ખુશ થાય છે, સુખ માને છે, માણવા માટે પ્રયત્ન કરે છે, બરોબર છે, એને ભવાભિનંદી કહેવાય. ભવ એટલે સંસાર. એટલે સંસારમાં સુખ માનનાર જે જીવ છે એ ભવાભિનંદી છે. અને પોતાની માન્યતાને અત્યંત મક્કમ રીતે પકડી રાખનાર, સામે કેવો પણ મત હોય એને જરાક પણ મચક નહીં આપનાર એવો જે વ્યક્તિ છે એ કદાગ્રહી કહેવાય. પોતે જે માન્યું એ જ સાચું. અને આ કોણ કરાવે છે? તો અંદરમાં રહેલા અનંતાનુબંધી કશાય અને મિથ્યાત્વ કરાવે છે. કારણ કે અક્કડ રહેવા માટે અનંતાનુબંધી માન કામ લાગશે. એમાંથી કઈ આગુ પાછું હશે તો જે છે ને ક્રોધ પણ કામ કરશે, એ બધું થશે, પણ પોતાની માન્યતામાંથી ફેરફાર કરવા નહીં દે, મિથ્યાત્વને પકડીને જ રાખશે. આ કામ કદાગ્રહ કરે છે. એટલે મોટામાં મોટો એક જાતનો દોષ કહીએ તો કદાગ્રહ છે અને ભવાભિનંદી પણ છે. આમ તો કેવું છે કે કદાગ્રહ થોડોક મંદ પડે તો ભવને ઓળખવા માટે દ્રષ્ટિ જાગે, બરોબર છે. અને બીજી રીતે કહીએ તો કે ભવમાંથી મન જરાક ખસે તો કદાગ્રહમાંથી હટવાનું મન થાય. એટલે બે એકબીજા સાથે જોડાયેલા છે. પણ આ બેને પણ મચક આપવા માટે કરવું શું પડશે કે થોડુંક ઓપન માઇન્ડેડ આપણે થવું પડશે. એટલે જ મેં કીધું ને કે બે જાતની તૈયારી આપણે રાખવી પડશે. તો એક તો શું, તો કે પોતાની બુદ્ધિને સૂક્ષ્મ બનાવવા માટે પ્રયત્ન કરવો, બરોબર છે. અને બીજી વાત શું કરી મેં? ભાઈ તમારા ઘરના અવાજ અહીંયા બંધ રાખો. કોણ છે? કયું તું બોલો પેલું? હમણાં હું બીજું બોલી ગયો. ઓપન માઇન્ડેડ સર. હા, ઓપન માઇન્ડેડ એક. હા, એક થયું. અને બીજું? અને સૂક્ષ્મ બુદ્ધિ.
હા બોલો. રિજિડ ઓપન કરવાના, હા ગ્રંથિઓ તોડવી. હા કે અંદરમાં જે ગ્રંથિઓ રહેલી છે, બરોબર છે, એને તોડવા માટેની તૈયારી રાખવી જોઈશે અને પોતાની બુદ્ધિને સૂક્ષ્મતર કરવા માટે પ્રયત્ન કરવો પડશે. હા એટલે તમે રાઈટ કીધું, એટલે આ જ ઓપન માઇન્ડેડ થયું, બરોબર છે. તો આટલી તૈયારી. હા આપણે રોજના રૂટીન લાઈફમાં આપણે કયા કયા કદાગ્રહ રાખતા તો હોઈશું જ. એટલે બધા એક્ઝામ્પલ આવશે. હજી તો આપણે આજે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ, દાખલાઓ બધું આવશે આગળ જઈને. અવાજ સ્પષ્ટ નથી, ઓછો છે. હા કહું છું, બધા જ છે ને આગળ દ્રષ્ટાંતો વગેરે બધું આવશે આગળ, બરોબર છે. અને આમ તો કેવું છે કે લગભગ તમારે છે ને પ્રશ્નો પૂછવા નહીં પડે, કેમ કે આગળ બધા પ્રશ્નો છે ને એના જવાબ આવતા જ રહેશે. એટલું છે કે હું બોલું અને એ તમને ન સમજાય, કાં તો એકદમ સ્પષ્ટ ન થતું હોય તો પ્રશ્ન કરજો, બરોબર છે. નહીતર પછી છે ને આમ 5-6 વર્ષે પણ ગ્રંથ પૂરો નહીં થાય અને આગળ બધું ક્લિયર થતું જ જશે. એટલે આગળ શું થશે એના સંબંધિત પ્રશ્નો પહેલા નહીં પૂછતા, પાછળ થઈ ગયું છે એના સંબંધિત પ્રશ્નો નહીં પૂછતા. અગર તમે એબસેન્ટ હો તો એના છે તમને એ વિડીયોઝ વગેરે મળી જશે, રેકોર્ડિંગ થાય છે. એટલે પણ એટલું છે કે જે એ હમણાં ચાલતું હોય એમાંથી કઈ ન સમજાતું હોય તો તમે પૂછી શકો. હવે એ કદાગ્રહની પણ વાત આવશે. આ તો મેં ખાલી છે ને એક વસ્તુ મૂકી છે, થોડીક બુદ્ધિને સૂક્ષ્મ બનાવીને જે છે ને વ્યક્તિ જ્યારે પોતાને એક પાછું કેવું છે કે બુદ્ધિને સૂક્ષ્મ બનાવવામાં અટકાયત કરનાર પણ છે ને આમ બે વસ્તુ હોય છે. એક તો છે આત્મામાં રહેલું ભારી કર્મીપણું. ઘણીવાર કર્મનો જથ્થો આત્મા ઉપર એટલો બધો હોય અને એ જથ્થાની સાથે કર્મ આત્મા ઉપર જે છે ને લોંગ લાસ્ટિંગ જે હોય છે, લોંગ લાસ્ટિંગ એટલે આત્મા ઉપર ચોટેલો કર્મ એ બહુ લાંબા સમય પછી આત્મા ઉપરથી ખરે, જેને શાસ્ત્રીય ભાષામાં કર્મની સ્થિતિ કહેવાય. એ સ્થિતિ કર્મની જ્યારે આત્મા ઉપર રહેલા જે કર્મો છે એની સ્થિતિ અને રસ જ્યારે બહુ ગાઢ હોય છે ત્યારે આત્મા અત્યંત સુન્મુન બની જાય છે, આંધળો બની જાય છે, મૂળ બની જાય છે. આ કર્મનું કાર્ય છે. અને બીજી વસ્તુ આત્મામાં રહેલી કર્મ બાંધવાની એક શક્તિ છે જેને યોગ્યતા કહેવાય. આપણે પેલા એકવાર જોઈ ગયા છે, ભાવમલ કે સહજમલ કહેવાય. આ બે પરિબળો એવા છે જે તમને આસ્તિક પણ નહીં થવા દે જ્યારે ભારી હશે ત્યારે. એટલે હું આત્મા છું એવી માન્યતા પણ નહીં થવા દે. કોણ કરે છે આ? જ્યારે કર્મનો જથ્થો એમાં રસ અને સ્થિતિ જ્યારે તીવ્ર હોય છે અને કે અધિક હોય છે ત્યારે આત્મા અત્યંત મૂળ બની જાય છે. કર્મના ભારના કારણે જ્ઞાન શક્તિઓ વગર એ રીતે દબાઈ જાય જેથી કરીને એને સૂઝે જ નહીં કઈ. અતિન્દ્રિય તો પદાર્થો બિલકુલ ન સૂઝે એટલે ઘેલો બની જાય. એ ભવાભિવંદીપણું અને કદાગ્રહ એ ફરીથી જે છે ને એ જો પાછે આવી જાય ને, ગયા હોય ને પાછા આવી જાય તો માણસ છે ને ફરીથી ભવાભિનંદી બની જાય. ગયા હોય તો ફરીથી આવી જાય ભવાભિનંદી પણ અને કદાગ્રહ. જો કર્મનો જથ્થો પાછો જામી જાય, બરોબર છે. આ કર્મનું કાર્ય. અને બીજી વસ્તુ જે છે કે અંદરનો એક મેલ છે, જે અંદર જ અનાદિનો એક મેલ રહેલો છે આત્મામાં, જેને સહજમલ, ભાવમલ, અનાદિ સિદ્ધ જે મળ કહેવાય. આત્માની અંદરની એક જાતની અશુદ્ધિ જે કર્મને બાંધવા માટેની એક જાતની યોગ્યતા છે, અંદરમાં રહેલી યોગ્યતા. એ કર્મ નથી, કર્મમાં બાંધવા માટેની એક યોગ્યતા. એ જે યોગ્યતા છે એના કારણે પણ જે છે શું થાય છે કે જ્યારે એ અધિક હોય છે ઘણી, ત્યારે આત્મા
એ શું કરે છે તો કે એ આ પરિબળોને એટલે કે એનામાં આસ્તિક્ય ખીલી નથી શકતું. કર્મને બાંધવાની યોગ્યતાના કારણે અને એનાથી કર્મ બંધાવાના કારણે આસ્તિક્ય નામનું પરિબળ પણ સહેલાઈથી ખીલી શકતું નથી. અને સંસારની અંદર પણ ઊંચી વસ્તુ જયારે પ્રાપ્ત કરવાની આવે, જેમ કે મનુષ્ય ભાવની અંદર આર્ય કુળ, જૈન દર્શન, આ બધી સામગ્રી જયારે તમને પ્રાપ્ત થઈ છે, મને તમને બધાને પ્રાપ્ત થઈ છે, તો આ બધી જે સામગ્રી પ્રાપ્ત થઈ છે, નૌકાર પ્રાપ્ત થયો છે, તો આ જે સામગ્રી પ્રાપ્ત થઈ હોય ને એના માટે એક પુણ્ય લાગે ને. પુણ્ય વગર આ બધું મળતું નથી, બરોબર છે. તો એ જે પુણ્ય આપણે જે બાંધ્યું, તો આટલું પુણ્ય કેમ કે છે ને શું કહેવાય કે એ કોઈ છે ને નાથાલાલ ને બોલવા માટે આપણે જે ન બોલીએ અને નૌકાર ને બોલવા માટે આપણે જે ન બોલીએ, તો નૌકારનો ન મેળવવા માટે ઘણું અધિક પુણ્ય લાગે. એને સાંભળવા માટે ને જોવા માટે, એને બોલવા માટે અધિક પુણ્ય લાગે. બીજો નાથાલાલ છે એનો ન બોલવા માટે એટલું પુણ્ય ના લાગે, બરોબર છે, કારણ કે આની સાથે જોડાયેલું છે. તો આટલું બધું જે પુણ્ય આપણે ખાલી નૌકાર નહીં, કેટલું બધું મળ્યું છે, બરોબર છે, ધર્મ સામગ્રી રૂપે. તો આ બધું પુણ્ય આવ્યું ક્યાંથી? તો કે આપણે બાંધીને આવ્યા. તો આટલું તીવ્ર અધિક ઘણું પુણ્ય બાંધવા માટે, કેમ કે પુણ્ય બાંધવા માટે શુભ ભાવ જોઈએ, એમને એમ ન બંધાય. તો ઘણા ઊંચા પ્રકારના શુભ ભાવ કર્યા હશે, એ પણ નક્કી છે. તો ઘણા ઊંચા પ્રકારના શુભ ભાવ આત્મા ક્યારે કરી શકે? જ્યારે કર્મથી ઘણો હળવો બન્યો હોય. તો કર્મથી હળવો ક્યારે બને? જ્યારે આત્મામાં જે કર્મો રહેલા છે ચોટેલા, એની સ્થિતિ ને રસ ઘણા ઓછા હોય, બરોબર છે. પણ આવું આપણે અનંતવાર કર્યું છે. કર્મની સ્થિતિને રસ ઘટાવીને જેની શાસન અનંતવાર પ્રાપ્ત કર્યું છે. પછી ધીરે ધીરે શું થઈ ગયા કે કર્મને નેક્સ્ટ ભાવમાં એમ કરીને એ સ્થિતિને રસને વધારતા ગયા, એટલે કર્મનો ભાર પાછો વધ્યો. એટલે એ ધર્મ તો દૂર, આસ્તિકતા પણ દૂર, નાસ્તિક બનીને ફરે, એકદમ મૂળ બનીને ફરે, બરોબર છે. ઘણી વાર તો એકેન્દ્રિય બે ઇન્દ્રિય વગેરે આવે ત્યાં તો આસ્તિકતા જેવી કઈ વસ્તુ જ ના રહે. પછી હું આત્મા છું એ કોઈ ભાન રહે જ નહીં. એકેન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચોરિન્દ્રિય અસમની પંચેન્દ્રિય. તો આ રીતે અનંતવાર થયું છે. એનું કારણ શું હતું કે આપણે કર્મને ઘટાડ્યા. એ પણ કદાચ ચાઈને નહીં ઘટાડ્યા હોય, પણ મોટે ભાગે તો શું થયું હોય કે સહજ રીતે ઘટી ગયા હોય, પછી પાછે વધે સંસારની અંદર વધારે ડૂબે. એટલે કર્મ ઘટ્યા પણ કર્મ બાંધવાની યોગ્યતા નહોતી ઘટીને. કર્મ ઘટ્યા પણ કર્મ બાંધવાની યોગ્યતા નહોતી ઘટીને. માટે ફરી ફરી એ કર્મ આત્મા ઉપર હાવી બની જાય છે. અને કર્મ બાંધવાની યોગ્યતા શું છે? આ ભાવમલ છે, અંદરમાં રહેલી એક યોગ્યતા. એટલે મુખ્ય ચોટ આપણે ક્યાં લગાડવાની રહેશે? કર્મ ઘટે સારું જ છે, અને ઘણા કર્મ ઘટાડીને જ આવ્યા છે આપણે, પણ ફરીથી વધશે જો અહીંયાથી જાગૃત નહીં થઈએ તો, બરોબર છે. ઘણા એટલે ઘણા કર્મ ઘટાડીને આવ્યા છે, બરોબર છે, અને હમણાં ઘટેલા જ છે. પણ એ છે કે આપણે સુધરશું નહીં તો 2-5 ભાવની અંદર, કાં તો આ ભાવમાં જ ભાવ પૂરો થાય એની પહેલા જ આપણે અત્યંત નાલાયક બનીને અહીંથી જશું. એ બની શકે, બરોબર છે. અને કદાચ થોડું ઘણું ધર્મ વગેરે કર્યું હોય, થોડી ક્રિયા કરી હોય, બહુ તો જે છે ને દીક્ષા લઈને સારું પાલન કર્યું હોય, પણ જો ભાવમલ ઘટાડવાનો પ્રયત્ન ન કર્યો કે એ ન ઘટ્યું કોઈ પણ રીતે, તો કાર્ય નહીં થાય. એટલે કે શું થશે કે ફરીથી કર્મનો જથ્થો આત્મા ઉપર વધશે અને આત્મા ફરીથી એનાથી ભારી થશે અને ફરી ફરીને સંસારની અંદર ડૂબશે. એટલે ચોટ ક્યાં લગાડવાની છે? તો કે આ ભાવમલ ઓછો થાય. એટલે કે એ ક્યારે થાય ખબર છે? અંદરમાંથી સુધારો થાય, કશાયો પોતે જ અંદરથી ખરાબ લાગવા માંડે, ફીલ થાય વસ્તુ કે ના, ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ બેડ. રિયલ સેન્સમાં જે હોવું જોઈએ એ ખરેખર અંદરમાંથી ફીલ થવાનું શરૂ થાય, ત્યારે આ કાર્ય થાય. અને એમ કરતા પછી પુરુષાર્થ દ્વારા આપણે આગળ વધીને એને ઘસારો પહોંચાડતા અંદરમાંથી યોગ્યતા તોડવાની છે. કર્મ તોડવા કરતા કર્મ બાંધવાની યોગ્યતાને તોડવું જરૂરી છે. એટલે એક્ઝામ્પલ તરીકે ઝાડ કાપવા કરતા ઝાડનું મૂળિયું કાપવું જરૂરી છે. નકામું ઝાડ હોય એનું મૂળિયું કાઢી નાખો તો પછી ઝાડ બહુ સમય ટકી ના શકે, બરોબર છે. એના પાંદડાને થોડાક દિવસની અંદર ખરવું પડે, એની ડાળીઓને પણ ખરવું પડે, અંતે સાફ થઈ જાય. પણ મૂળિયું રાખી દો અને ઝાડ કાપતા રહો, સમજાય? કર્મ ઓછા કર્યા, બરોબર છે. ધર્મમાં અંતરાય કરે એવા બધા કર્મને સાફ કરી દીધા, પણ કર્મ બાંધવાની યોગ્યતા
અંદરમાં પડી હતી એટલે મૂળિયું રહી ગયું, એટલે ફરી આખો ઝાડ ઉગશે. બરોબર છે? એટલે એ કાર્ય કરવાનું છે. અને હવે મારે ઇન્ટ્રોડક્શન તરીકે એ જ કરવું છે કે આત્માની અંદર રહેલું જે ભાવમલ છે, જે કર્મ બાંધવાની યોગ્યતા છે, બરોબર, એ સંસારની અંદર આત્મા રખડતો એ ભાવમલને જ્યારે ઘણો ઓછો કરી દે છે, જાતે નથી કરતો પાછો, બરોબર છે, રખડતા જેમ છે ને એ નદી ગોળ પાષાણ ન્યાય કહેવાય. એટલે કે નદીની અંદર વહેતા પથ્થરો જે હોય ને, એ પથ્થરો અથડાતા કુટાતા આપમેળે કેવા ગોળ ગોળ થઈ જાય, લીસા થઈ જાય, બરોબર છે. એમાં પથ્થરનો પોતાનો જાતનો કોઈ પુરુષાર્થ નથી. તો એમ કરતા કાળના પ્રવાહની અંદર વહીને જ્યારે એ આત્મા એ ભાવમળને ઘણો ઓછો કરી દે છે, ત્યારે અંતિમ તબક્કાની અંદર, એટલે કે સંસારની અંદર આજ સુધી સાયકલ ચક્કરો કેટલા કર્યા છે? તો અનંત કર્યા છે. તો હવે ફાઇનલ રાઉન્ડમાં આવે છે, એના પછી એની મુક્તિ નક્કી છે. ફાઇનલ રાઉન્ડની અંદર પ્રવેશ કરવું એને કહેવાય ચરમ આવર્ત અથવા તો ચરમ પૂદગલ પરાવર્ત. એટલે કે આજ સુધી અનંત વાર ફર્યા અને હવે છેલ્લી વાર ફરવાનું છે, બરોબર છે. એટલે કે અહીં ઘૂસે છે, છેલ્લા રાઉન્ડની અંદર ઘૂસવાનું કાર્ય એક કાળના પ્રવાહથી થયું. ત્યાં પાણીના પ્રવાહથી થાય છે ને, અહીંયા કાળના પ્રવાહથી થયું કે કાળના પ્રવાહની અંદર આત્મા વહેતો બરોબર અહીં સુધી પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? ગેટ સુધી પહોંચ્યો. હવે આની આગળ છે ને એને પુરુષાર્થ દ્વારા આગળ વધીને પોતાને શું કરવાનું છે? સંવારવાનું છે, પોતાને સુધારવાનું છે, પોતાની અંદર ચેન્જીસ લાવવાના છે. હમણાં સુધી પુરુષાર્થ હાથમાં નહોતો બહુ, હવે પુરુષાર્થ માટે એક યૌવન કાળ આવ્યો છે. હવે પુરુષાર્થ દ્વારા જે ધારે એ કરી શકે, પણ એટલું છે કે શરૂઆતમાં પાછું પુરુષાર્થનો જોર ની સામે કર્મનો જોર વધારે રહેવાનો, પણ એ છે કે પુરુષાર્થ એનો નિષ્ફળ ન જાય એવા પ્રકારનો કાળ હવે એને આવી ગયો છે. એટલે કાળની અનુકૂળતાના પ્રતાપે એ મોક્ષ માર્ગની અંદર આવવા માટે યોગ્ય બન્યો છે. હજી આવ્યો નથી, હજી પણ એ છે કદાગ્રહ વાળો જ, ભવાભિનંદી જ, પણ અંદરની કર્મબંધની યોગ્યતા હળવી કરીને એ છેલ્લા રાઉન્ડની અંદર પ્રવેશ કરે છે. એ છેલ્લા રાઉન્ડની અંદર જે પ્રવેશ કરે છે એને કહેવાય, એટલે છેલ્લો જે રાઉન્ડ છે એને કહેવાય ચરમ આવર્ત. એટલે ચરમાવર્તમાં જ્યારે એન્ટર કરે, ચરમાવર્તની અંદર જ્યારે પ્રવેશ કરે આત્મા, બરોબર, કેના દ્વારા? કે ભાવમલ અલ્પ થતો ઘણો અલ્પ થઈ જાય ત્યારે એને ચરમાવર્ત મળે, અને પ્રવેશ કરે ત્યારે એનામાં અમુક લક્ષણો ઘટે છે. એના લક્ષણો જે છે ને શાસ્ત્રની અંદર બતાવ્યા કે એનામાં ગુણનો અદ્વેષ આવે. એટલે કે જે ગુણ છે ને, ગુણ એટલે શું? વેલ્યુઝ. એના પ્રત્યે અદ્વેષ આવે. ગુણ કે ગુણીજન, બરોબર છે. એટલે ગુણ કે ગુણી એનો અદ્વેષ આવે. અદ્વેષનો અર્થ શું થાય? દ્વેષનો અભાવ, દ્વેષ નથી એને. ગુણ કે ગુણી પ્રત્યે દ્વેષ નથી, બરોબર છે. પછી બીજા નંબરે એનામાં આવે અનુકંપા. એટલે દુઃખી જીવોને જોઈને સહજ દયા આવી જાય. ત્રીજા નંબરમાં એની અંદર શું આવે? તો કે ઔચિત્યનું પાલન. એટલે કે ઉચિત આચરણ, પોતાની ભૂમિકા મુજબ એને જેટલું જ્ઞાન છે એના આધારે સાચું આચરણ, સારું આચરણ કરે, બરોબર છે. આ 3 મુખ્ય લક્ષણો છે. બીજા પણ છે. અને અનુકંપા આવ્યું એટલે સમજી લેવાનું કે એનામાં આસ્તિક્ય બેકગ્રાઉન્ડ તરીકે છે જ. એટલે કર્મની સ્થિતિ જ્યારે ઘટતી ઘણી ઘટી જાય, એક તો યોગ્યતા તો થોડીને જ આવ્યો છે, કર્મની સ્થિતિ પણ ઘણી જ્યારે ઘટી જાય ત્યારે આ ગુણો છે ને એક્સપ્રેશન તરીકે બહારમાં ખીલે છે. કયા છે? તો કે ગુણીજનનો અદ્વેષ અથવા તો ગુણનો અદ્વેષ. બીજા નંબરે ગુણનો અદ્વેષ, બીજા નંબરે અનુકંપા એટલે કે દુઃખી પ્રત્યે અત્યંત દયા, અને ત્રીજા નંબરે ઔચિત્યનું પાલન. આ ત્રણેય જે ગુણો છે
એનું આપણે થોડુંક વિશ્લેષણ જોશું. એની પહેલા પણ બેકગ્રાઉન્ડમાં થોડી ઘણી વસ્તુ આપણે જોવાની છે, એ પણ જોઈશું. હમણાં તો ખાલી ઇન્ટ્રોડક્શન તરીકે ચર્માવર્ત પછી અપુનર્બંધક નામની દશા પ્રાપ્ત થાય છે. એ દશા પછી એને ચરમ યથા પ્રવૃત્તિકરણ નામના જે છે ને તબક્કામાંથી પસાર થઈને યોગવંચક દશામાં પસાર થઈને આગળ જઈને એને અમુક ગુણો કેળવી મુક્તિની ઓળખ મેળવી અને પછી મુક્તિનો થોડોક જ્યારે રાગ પ્રગટ થાય છે આંશિક પણ, ત્યારે યોગની પહેલી દ્રષ્ટિ આવે છે. એના પછી બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિ અને બધી જ દ્રષ્ટિની અંદર દોષોની હાનિ ગુણોની પ્રાપ્તિ થઈને પાંચમી દ્રષ્ટિમાં આવે જ્યારે આત્મા, ત્યારે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને પાંચમી દ્રષ્ટિ પછી છઠ્ઠી દ્રષ્ટિની અંદર આત્મા વિરતિધર હોઈ શકે, ન પણ હોય, પણ એની અંદર સંસારના સુખ દુઃખની નિર્લેપતા પૂરેપૂરી આવી જાય છે. અને એના પછી સાતમી દ્રષ્ટિની અંદર અવશ્ય આત્મા વિરતિધર હોય, પાપોનો ત્યાગી હોય, કષાયોનો ત્યાગી હોય, લગભગ વિતરાગ જેવો હોય, પણ વિતરાગતામાં અટકાયત કરનાર થોડાક પરિબળો જીવતા હોવાના કારણે વિતરાગ હજી થયો નથી. અને એના પછી આગળ જઈને આત્મા વિતરાગ થઈ જાય છે. એટલે આઠમી દ્રષ્ટિમાં આવે છે ત્યારે આત્માની મુખ્ય સાધના મોહ સાથે જે લડવાની હતી, જે દ્રષ્ટિની અંદર ભ્રમ કરનાર તત્વ હતું, એ ત્યાં પૂરું થવાના કારણે આઠમી દ્રષ્ટિમાં આત્મા વિતરાગ બની જાય છે. એટલે અંદરનું જેટલું પણ દુઃખ હતું એ કાયમ ખાતે ગયું. એટલે ભાવ દુઃખ આત્માનું ગયું. હવે ખાલી દ્રવ્યના આધારે જે સુખ મેળવવાનું છે એ બાકી રહે છે, મોક્ષમાં મળે છે. પણ મોક્ષમાં પણ વિતરાગ આત્મા જ જાય છે. એટલે કે આઠમી દ્રષ્ટિની અંદર 12મું, 13મું, 14મું ગુણ સ્થાનક પ્લસ મોક્ષ બધું જ લઈ લેવાનું, બરોબર. અને સાધનાની દ્રષ્ટિએ લઈએ તો 14મા ગુણ સ્થાનક સુધી લેવાનું. અને ખાલી મોહજીતની અપેક્ષા રાખીએ તો આપણે 12મું ગુણ સ્થાનક લેવાનું. એટલે અલગ અલગ અપેક્ષાએ વાત કરીએ તો એ વાત થાય. હવે પાછે કેવું છે ખબર છે, આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની અંદર હરિભદ્ર સુરી મહારાજે બહુ સારી રીતે 8 દ્રષ્ટિનું વર્ણન તો કર્યું, પણ એના પછી 8 દ્રષ્ટિના વર્ણન પછી ગ્રંથ હજી ઘણો છે. અને એની અંદર સૂક્ષ્મ કેટલા બધા તત્વોની બહુ સારી રીતે છણાવટ કરી છે. આપણે જોઈએ ને તો દંગ રહી જઈએ કે કેટલું સરસ નિરૂપણ કર્યું છે ત્યાં. અને એવું સરસ નિરૂપણ લગભગ આપણને આજ સુધી કદાચ સાંભળવા જોવા ન મળ્યું હોય, કાં તો ચિંતન કરવા ન મળ્યું હોય, કાં તો આવું તત્વ ક્યારેય અનુભવ કરવા ન મળ્યો હોય, એવો અહેસાસ થશે જો આપણે. અને એ છે કે એક રેગ્યુલરિટી રહેવી જોઈએ, બરોબર છે. એક વાત છે ને ખાસ કરીને કહી દઉં કે જે લોકો રેગ્યુલર હોય છે એ લોકોના ક્યારેક લેક્ચર મિસ થાય, અને એના પછીનો લેક્ચર જયારે એટેન્ડ કરે તો વચ્ચેનો ગેપ પૂરવા માટે, કેમ કે હવે આમાં મહત્વની વસ્તુ આવવાની છે. એટલે એ મિસ થયો હોય તો એ કન્ટિન્યુટી જળવાઈ રહે માટે યુટ્યુબની અંદર લેક્ચર્સ આપણે નાખીએ છીએ, કાં તો બીજા લોકો જે નથી સાંભળી શકતા એ લોકો માટે. પણ આમાં થાય શું, એક ખાલી વસ્તુ કહી દઉં તમને, કે જે લોકો વિચારે કે છે ને આજે એટેન્ડ કર્યો લેક્ચર, અને કાં તો જે વિચારે કે છે ને હવે બધા યુટ્યુબમાં અવેલેબલ જ છે બધા લેક્ચર્સ, રાઈટ, તો પછી લાઈવ રહીને શું કામ છે, આપણે યુટ્યુબમાં સાંભળી લેશું. આવું વિચારશો મોટે ભાગે શું થાય છે ખબર છે, કે એ લેક્ચર્સ નો જથ્થો ત્યાં યુટ્યુબમાં વધતો જાય, 1, 2, 3, 4, 50 લેક્ચર થઈ જાય, કોણ સાંભળવાનું છે? એ નહીં થાય. એટલે બની શકે એટલું છે ને હાજર રહેવાનો જ પ્રયત્ન કરજો. આવું ઘણી વાર થતું હોય, આપણી પાસે વોટ્સએપ વગેરે પણ હોય ને, એની અંદર સારા સારા જે મેસેજ આવ્યા હોય, સમજો કોઈ ગ્રુપ્સમાં આપણે એમાં જોડાયેલા હોય, આપણે વિચારીએ કે છે જ ને મોબાઈલમાં પડ્યા છે, ક્યારે પણ વાંચી લેશું, એને વાંચવાનો વારો નથી આવતો, બરોબર છે. એટલે અને બીજી વસ્તુ એ છે કે સાંભળશું અને ત્યારે પ્રશ્ન આવશે તો એના જવાબ કદાચ ન મળે. અને ઘણી વાર બની શકે તમે મને છે ને 10 લેક્ચર પછી પૂછો તો એ પદાર્થ ત્યાંથી ખસી ગયો હોય, એટલે ત્યારે તાજું હોય, એટલે છે ને એમાંથી વ્યવસ્થિત જવાબ હું જે આપી શકું એ પછીથી નહીં મળી શકે, બરોબર છે. એ તબક્કો વીતી ગયો હોય એટલે ત્યારે એમાં આપણું જે છે ને પેલું ચાલતું હોય છે. પણ એકવાર એ તબક્કો વીતી ગયો પછી જેવા ફ્રેશ કે વ્યવસ્થિત જવાબ જોઈએ એવા તમને કદાચ નહીં મળી શકે, બરોબર છે. તો આ રીતે એ પેન્ડિંગમાં મૂકશો ને તો કાર્ય નહીં જ થાય, એમ સમજો. સો ડોન્ટ ડુ ઇટ. એવું કરતા પણ નહીં, બરોબર છે. અને હું લેક્ચર લઉં છું માટે આમ કહું છું એમ નહીં, આ ગ્રંથ એટલો બધો મહત્વનો છે. અને હું રેફરન્સ તરીકે પણ 2-3 વસ્તુ રિફર કરી રહ્યો છું, કેમ કે હમણાં જે ઉપમિતિ ચાલે છે ને એમાં શરૂઆતની વસ્તુ એ જોઈ ને તો બહુ સારી રીતે અહીંયા મેચ થાય છે. એક બહુ સારી સાયકોલોજી સાથે ઉપમિતિમાં જે છે ને રચનાઓ કરવામાં, એ જે છે ને ગ્રંથ એ બનાવવામાં આવ્યો છે.
અને એ સાયકોલોજી સાથે બરોબર મેચ થાય એવા તબક્કાઓ આની અંદર મૂક્યા છે. સાથે સાથે ઉપાધ્યાય યશોવીજી મહારાજની યોગ દ્રષ્ટિ સજ્જાઈ છે અને આ પૂર્વ ભૂમિકાઓ જે છે ને એ પણ યુગભૂષણ સૂરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની અંદર બહુ સારી રીતે એનું વર્ણન કર્યું છે. એટલે આ બધાનું કોમ્બિનેશન કરીને અને નજીકના કાળની અંદર જ શરૂઆતના તબક્કાના વ્યાખ્યાનો પણ મારે હમણાં સાંભળવાના થયા અને આમાં બીજી વસ્તુઓ પણ સાથે આવશે, જેમ કે વૈરાગ્યના તબક્કાઓ, ભગવાનની પ્રીતિના તબક્કાઓ, ભક્તિ પદાર્થ શું છે, એની શરૂઆત ક્યારથી થાય, કઈ રીતે થાય, અને સાથે ગુણસ્થાનકની સાથે આનું રિલેશન શું છે, પ્રણિધાન ક્યાં આવે, પ્રવૃત્તિ ક્યાં આવે, કયા સ્ટેપ પર આવે, આ બધી જ વસ્તુ આની અંદર જે છે ને કવર કરવાનો પ્રયત્ન કરશું અવસરે. બરોબર છે. એટલે આમ પણ જે છે ને રોજ રહેવાની જરૂરત નથી, પણ એટલું છે રોજ હાજર રહેવાની જરૂરત નથી, કેમ કે આપણે અઠવાડિયામાં 2 દિવસ જ રાખ્યું છે, એટલે એકદમ એટ અ સ્ટ્રેચ એકદમ નહીં હોય. બધાને વિચાર કરવાનો પણ સમય મળશે, એક ચિંતન મનન કરવાનો સમય મળશે પછીના ગેપના દિવસોની અંદર. તો એટલું જે છે ને એ ધ્યાનમાં રાખજો. બરોબર છે. એટલે આજે આપણે રાખીએ છીએ આ એક ઇન્ટ્રોડક્શન તરીકે હતું. પછી નેક્સ્ટ સ્લાઇડ એક પ્રશ્ન છે. હા બોલો. હા, એટલે આપે હમણાં કીધું ને કે ચર્માવત કાળમાં પણ જીવ પોતાના કર્મબંધની યોગ્યતા હળવી કરીને તો મને અપુનર્બંધક નું ખ્યાલ છે, પણ આમાં તો કઈ અપેક્ષા એ જરા સમજાવશો? અપેક્ષા શું હોય? હળવી કરીને આવે છે, બીજું શું અપેક્ષા શું? એટલે એને કયા એંગલ થી? મને અપુનર્બંધક નો ખ્યાલ છે કે અહીં હવે પુનઃ સ્થિતિ નહીં બાંધે અપુનર્બંધકમાં. ચર્માવતમાં એના કાળના પરિપાકથી જે પ્રવેશ છે એ તો એ છે, પુનઃસ્થિતિ જેમ નહીં પામે એ તો અહીંયા પણ છે કે ચર્માવતમાં એકવાર આવ્યું એ ચર્માવતની બહાર જવાનું નથી. અચ્છા, એ અપેક્ષા એટલે શું? જે તબક્કો પામ્યો એને નહીં, એનામાં જે ગુણ ખીલ્યા છે ને અંદરમાં, એ બહુ તો છે ને કર્મના કારણે હવે દબાશે, પણ એ સાફ નહીં થઈ જાય. હમણાં જે ગુણ પ્રાપ્ત કર્યા છે ને એના બધા ગુણ છે કેવા છે કે અપૂર્વ છે. એટલે હવે કદાચ કર્મનો જથ્થો વધે ને તો એ ગુણ દબાઈ જશે, પણ કર્મ પાછી હટશે ને તો એ ગુણ છે ને પાછે ખીલી આવશે. હમણાં સુધી તો કેવું હતું કે એ જે ગુણો પ્રાપ્ત થતા હતા, કયા ગુણો? તો કે આ આસ્તિક્ય વગેરે જે ગુણો છે, બરોબર છે, આસ્તિક્ય, અનુકંપા વગેરે જે એનામાં હતા એ આજ સુધી અનંતવાર પ્રાપ્ત કર્યા છે, નથી કર્યા એવું નથી. પણ હવે જે પ્રાપ્ત કર્યા, આજ સુધી જે પ્રાપ્ત કર્યા હતા એનું કારણ શું હતું? કે કર્મ ઓછા થયા હતા, અંદરથી ભાવમન ઓછો નહોતો થયો, અંદરથી કર્મબંધની યોગ્યતા ઓછી નથી થઈ. અને અહીંયા ખાસિયત શું છે કે અહીંયા જે ગુણ પ્રાપ્ત થાય છે ને એ કર્મ તો ઓછો થયો છે, સાથે સાથે કર્મબંધની યોગ્યતા પણ ઘણી ઘટી છે. અને પાછી એવું જ છે કે કર્મબંધની યોગ્યતા જેમ જેમ ઘટીને છેલ્લે કર્મબંધની યોગ્યતા 0 થાય ત્યારે 8મી દ્રષ્ટિ આવે. એટલે આખો યોગ માર્ગ છે ને એના આધારે જ ચાલશે મોક્ષ માર્ગ આખો, કે આત્માની, કેમ કે સંસાર ઉભો છે એ સંયોગોના કારણે, સંયોગો ઉભા છે કર્મના કારણે, કર્મ ઉભું છે કર્મ બાંધવાની યોગ્યતાના કારણે. આત્મામાં કર્મબંધની યોગ્યતા જ ન હોય તો કર્મ બંધાય નહીં, અને કર્મ બંધાય નહીં તો આત્મા જે છે ને મુક્ત છે. બરોબર છે, આટલી વાત છે. એટલે સ્ટેપ્સ જેટલા આગળ વધશે એમાં ધીરે ધીરે બધા જ સ્ટેપની અંદર આત્મામાંથી કર્મબંધની યોગ્યતા જ ઘટતી જશે, એ રહેવાનું છે. પણ સર ખબર કેવી રીતે પડે કે યોગ્યતા એવી થઈ ગઈ છે હવે આ ગુણ ક્યારે પણ જવાનો નથી, ગુણ પાછો જઈ શકે છે કે ગુણ હંમેશ રહેવાનો છે એવો છે? હા, એ સીધું ખબર નહીં પડે, પણ એટલું છે કે આપણે જે ગુણ પ્રાપ્ત કર્યો છે, બરોબર છે, એ ન જાય એના માટેનો પ્રયત્ન આપણે કરવો. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એ કેમ કે વિશિષ્ટ જ્ઞાન જ જઈ શકે કે એના કારણે થયું છે, કે કર્મ ઓછો થયો છે એના કારણે થયું છે. અને આમ તો કેવું છે, પાછું હું તમને કહું કે આ તો ખાલી ચર્માવર્તના જે ગુણો છે ને એ ઠીક છે, પણ એની આગળના જે ગુણો છે ને એ તો તમને જેને ગેરંટી આપશે આગળના, કે એ ખાલી કર્મ હળવા થવાના કારણે નથી થયું. બરોબર? એટલે આપણે પ્રયત્ન શું કરવાનો કે જે છે ને જેટલું બની શકે એટલું આ ભાવની અંદર જ આગળના ગુણો પ્રાપ્ત કરી લેવાના, જેથી ખાતરી થઈ જાય કે આ ભાવમળ ઓછો થવાના કારણે થયું છે, માત્ર કર્મ ઓછા થવાના કારણે નથી થયું. બરોબર? એ આગળમાં આવશે. એટલે ચર્માવર્તમાં છે ને ચર્માવર્તના ગુણો આવી જાય તો એનાથી થોડીક હાશકારો થાય, પણ બેસી નથી રહેવાનું. આગળના ગુણો પ્રાપ્ત કરીને કમથી કમ યોગની પહેલી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધીનો તો પ્રયત્ન કરવાનો છે.
સમ્યક દર્શન માટેનો પણ જે સમજો જેવો પુરુષાર્થ જોઈએ એવો ન થઈ શકતો હોય તો કમથી કમ યોગની પહેલી દ્રષ્ટિ સુધી પહોંચી જાય આત્મા, પછી એક શું કહેવાય કે એક સેફટી રહે. એટલે એ આપણે આવશે આની અંદર, બરોબર છે. બાકી સર આપણે આપણી જાતને કેવી રીતે એક્ઝામિન કરતા રહેવાનું કે આ ગુણો છે મારામાં, મારે જવા નથી દેવાના, એની ટિપ્સ આપજો. ગુણનું વર્ણન આવશે ને ત્યારે બધું આવશે, બરોબર છે. હાજી સર. હા સર અને તપાસ તો આપણે ચાલુ પોતાને થઈ ગયા છે કે? હા કારણ કે વચ્ચે થોડાક